हमारे बीच राजकोट के जाने माने डॉक्टर डॉक्टर हार्द वसावड़ा सर यहाँ पर उपस्थित हैं। तो मैं डॉक्टर हार्द वसावड़ा सर का स्वागत करता हूँ कि लाइव में आपका हार्दिक स्वागत है कि डॉक्टर हार्द वसावड़ा सर का परिचय देने के लिए वह यहाँ पर उपस्थित हो। डॉक्टर निमिष ओझा सर। Doctor, so good morning to all of you. Dr. Harth Vasavda sir, જે ન્યુરો સર્જરી તેના પરિવારના 3 બેકગ્રાઉન્ડથી સાથે સંપન્ન છે. તેમના પિતા પણ ન્યુરો સર્જન છે અને પરિવારમાં સતત ચોથી પેઢી ડોક્ટર છે. તેમણે તેમનો ન્યુરો સર્જરીનો અભ્યાસ વિખ્યાત અમૃતા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સીસમાંથી કરેલ છે, કોચીનથી. તેમને 2000થી પણ વધુ મગજ અને મણકા તથા કરોડરજ્જુની સફળ સર્જરી કરેલ છે. તેમને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં વિશેષ રસ હોય. તેમને ફેલોશિપ પણ સાઉથ કોરિયામાંથી કરેલ છે. સૌરાષ્ટ્રના મગજ અને જાણીત માટે એક સમર્પિત સંસ્થા કે જે આર્થિક રીતે સંપન્ન પોસાય તેવા બધાને અત્યાધુનિક સારવાર મળી રહે તેવી હાલના સમયમાં અતિ ખર્ચાળ જરૂરી એવી વિશ્વાસુ સારવાર મળી રહે તે હોસ્પિટલ સ્થાપવાનું કરવાનું તેમનું સ્વપ્ન છે. નમસ્કાર. डॉक्टर हार्द वसावड़ा सर को रिक्वेस्ट करूंगा कि आज का विषय स्लीप डिस्क साइटिका અને પેરાલિસિસ કારણો અને અટકાવવાનો ઉપાયો इस विषय पर अपना प्रवचन यहाँ पर प्रस्तुत करें। डॉक्टर हार्द वसावड़ा सर, एक जोरदार तालियों के साथ हम इनका स्वागत करेंगे। डॉक्टर हार्द। थैंक यू। સૌ પ્રથમ તો આપ સૌનો આભાર કે આપ સન્ડે હોવા છતાં વ્યસ્ત હોવા છતાં આપ અહીંયા પધાર્યા છો. ત્યારબાદ હું લાઈફ ફાઉન્ડેશનનો આભાર માનું છું કે જેણે મને આ તક આપી કે જેમાં હું આપની સમક્ષ એક અવેરનેસ જાગૃતતા લાવી શકું અમુક બહુ કોમન જોવા મળતા રોગો વિશે. અને હું ઓઝા સાહેબને અને અમારે નીરજભાઈ માકડનો આભારી છું કે જેમણે મને લાઈફ ફાઉન્ડેશન સાથે કનેક્ટ કરાવ્યો. સો વધુ સમય ના બગાડતા મારી મુખ્ય જવાબદારી આજે છે કે આપ જે કિંમતી સમય આપનો ફાળવીને આવ્યા છો તો એ કિંમતી સમયની કિંમત આપને મળી રહે. તો આપણે ચાલુ કરીશું. સૌથી પહેલા આપણા સોસાયટીમાં આજના ટાઈમમાં સાયાટિકા, સ્લીપ ડિસ્ક અને પેરાલિસિસ આ જે રોગો છે એ બહુ કોમનલી જોવા મળતા રોગો થઈ ગયા છે. પહેલાના સમયમાં એવું હતું કે વૃદ્ધોમાં આ સામાન્ય રીતે વધુ જોવા મળતો હતો. જેમ ઉંમર વધે એ રીતે વધુ જોવા મળતા હતા. આજની જે લાઈફસ્ટાઈલ છે આપણી એમાં યંગસ્ટર્સમાં એટલે કે 30-40 વર્ષની ઉંમરથી જ આ રોગો દેખાવા માંડ્યા છે. અને જ્યારે એ યંગસ્ટરને અફેક્ટ કરે છે ત્યારે એમના લાંબા પ્રતિઘાતો પડે છે. એનાથી આર્થિક, સામાજિક બધા અવચણો આવી જાય છે કે જેને લીધે યુવાઓ પોતાની કાર્યક્ષમતા પ્રમાણે કાર્ય કરી શકતા નથી. તો સૌથી પહેલા મેડિસિનમાં એક કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે એને જો અટકાવી શકીએ અથવા તો શરૂઆતના સ્ટેજમાં જાણી શકશું તો આપણે એને આગળ વધતા અટકાવી શકશું અને એનાથી બચી શકશું. સો એના માટે આપણે જાણવું પડે કે એવા કયા ચિહ્નો છે, એવું કઈ રીતે શક્ય છે કે આપણે એને શરૂઆતથી જ અટકાવી શકીએ. તો આજની ટોક આપણે એના ઉપર સમર્પિત રાખશું. સૌથી પહેલા સાયાટિકા શું છે? અહીંયા હાજર ઘણા લોકોને આ વસ્તુ ખ્યાલ જ હશે, છતાં હું એને બેઝિકથી સમજાવવાની કોશિશ કરું છું કે સાયાટિકા અથવા સ્લીપ ડિસ્ક એ શું છે અને કઈ રીતે થાય છે. તો શરીર રચના એના માટે સમજવી પહેલા જરૂરી છે. તમે જોઈ શકો છો એમ જે બ્લુ કલરની નસ છે એ મગજ મણકાની કરોડરજ્જુમાંથી ઉદ્ભવે છે અને ત્યાંથી પગમાં નીચે સુધી જાય છે. તો કોઈ પણ મણકાની શરીર રચનામાં ફેરફાર આવે તો આ નસ ઉપર દબાણ આવવાની સંભાવના વધી જાય છે. આ નસનું નામ છે સાયાટિક નસ. આ નસ શરીરની સૌથી જાડી અને લાંબી નસમાંની એક નસ છે અને જો એના ઉપર સોજો દબાણને લીધે આવે તો એને આપણે સાયાટિકા કહીએ છીએ. હવે મણકા કરોડરજ્જુમાં કયા ફેરફારો થઈ શકે, શું થઈ શકે? જેમ મેં વાત કરી એમ કે પહેલા શરીર
માં વૃદ્ધાવસ્થામાં જ આ રોગો જોવા મળતા હતા. સો વૃદ્ધોમાં જેમ હું સામાન્ય રીતે મારા દર્દીઓને એવી રીતે સમજાવું, એ મને પૂછે કે આ થવાનું કારણ શું, તો હું એમ કહું કે ઉંમર સાથે જેમ વાળ સફેદ થાય છે એમ મણકાઓ પણ ઘસાય છે, અને ઘસાવાને કારણે એના જે ઘસારાના ચિહ્નો છે એને લીધે આ નસ ઉપર દબાણ આવે છે. સો આજની તારીખમાં હવે યંગસ્ટર્સમાં ઇક્વિવેલન્ટ જોવા મળે છે. એના પ્રમાણની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્ટડી મુજબ ટોટલ સોસાયટીના કોઈ પણ 10 વ્યક્તિમાંથી 6 વ્યક્તિને એના જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક sciatica દુખાવાનો અનુભવ થઈ રહ્યો છે. તો આપણે સમજી શકીએ છીએ કે 10 માંથી 6 એટલે ખૂબ વધુ પ્રમાણ છે, અને એ ક્યારેક આપણી ઉપર પણ આવી શકે છે. માટે એને અટકાવવા અથવા એને જાણવું જરૂરી છે. આ ટોકનો મુખ્ય જે હાર્દ છે, જે મુખ્ય આજનો ગોલ છે, એ આ સ્લાઇડમાં છે કે આ એટલું કોમન છે, એટલું પ્રિવેલન્ટ છે, એટલું બધું વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે કે જો એને અટકાવશું નહીં તો એવું બનશે કે આવનારા 10 વર્ષમાં લગભગ 10 માંથી 8 કે 10 સુધી પણ નંબર પહોંચી જશે. લગભગ દરેક વ્યક્તિને એના જીવનકાળ દરમિયાન આ દુખાવાની ક્યાંક ને ક્યાંક ફિલિંગ આવશે. સો જેમ મેં કીધું એમ કે સૌથી પહેલા સમજવું શું જરૂરી છે કે શું શરીરમાં ફેરફારો થાય છે. તો આપણે નોર્મલ સ્ટ્રક્ચર સમજીએ. આ ફોટોમાં દેખાય છે એમ જે વલય આકારનો જે સ્ટ્રક્ચર છે એ છે ગાદી. જે બે મણકા વચ્ચે ગાદી હોય છે. આગળ વિડીયોમાં હું આપને બતાવીશ કઈ રીતે એની રચના હોય છે. પણ એના ગાદીના બે ભાગ હોય છે. એક બાહ્ય આવરણ જેને એન્યુલસ ફાઇબ્રોસસ તરીકે ઓળખાય છે, એક કઠણ આવરણ છે, અને એની અંદર એક જેલી અથવા ટૂથપેસ્ટ જેવું એક સ્ટ્રક્ચર હોય છે જેને ન્યુક્લિયસ પલ્પોસસ કહે છે, જે ગાદીનો મુખ્ય ભાગ. આપણે જે સ્લીપ ડિસ્ક કહીએ છીએ તો એ બાહ્ય આવરણમાં ખાલી પંચર થાય છે. જે અંદરનું ટૂથપેસ્ટ જેવું મટીરિયલ છે એ એમાંથી બહાર આવી જતું હોય છે. સો આ ફોટો વિડીયો પ્લે કરો, વિડીયો છે. સો આપણે જોઈએ છીએ એ રીતે એક બાહ્ય આવરણ જેને એન્યુલસ ફાઇબ્રોસસ કહે છે, અને અંદરનો ભાગ જે ટૂથપેસ્ટ અથવા જેલી લાઇક છે જેને ન્યુક્લિયસ પલ્પોસસ કહે છે. અને આ ગાદીનું કામ છે શોક એબ્ઝોર્બર તરીકે. બે મણકાની વચ્ચે આવી રીતે આવેલી હોય છે, અને મણકામાં જ્યારે વાંકા વળીએ, વજન ઉચકીએ અથવા કોઈ પણ લોડ પડે ત્યારે બે મણકા ઘસાય નહીં, એને શોક એબ્ઝોર્બ કરવા માટે જેમ કારમાં સસ્પેન્શન હોય એ રીતે આ સ્ટ્રક્ચર આપણા શરીરમાં આવેલું છે. એની આજુબાજુ જે હલતા સાંધા દેખાય છે એ મણકાના સાંધા છે. જેમ આપણી ઉંમર સાથે ગોઠણના સાંધામાં ઘસારો આવે એમાં મણકાના સાંધામાં પણ ઘસારો આવતો હોય છે. અને એની પાછળથી આ જે એરો બતાવ્યો હતો ત્યાંથી નસ નીકળતી હોય છે. સો જેવું ઈ ઘસારો થશે, વૃદ્ધિ પામશે અથવા ગાદી ખસી જશે તો આ નસ ઉપર દબાણ આવવું કોમન છે. હવે આને કઈ રીતે અટકાવવું? આપણે જે વાત કરી કે ભાઈ અટકાવવું, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, પણ કઈ રીતે? તો જેમ બધી વસ્તુમાં રિસ્ક ફેક્ટર્સ હોય છે એમ sciatica પણ રિસ્ક ફેક્ટર્સ છે જે વિજ્ઞાને ઓલરેડી આઈડેન્ટિફાઈ કરી લીધા છે. તો સૌથી પહેલા કોઈ ઈજા થઈ હોય, ક્યારેક કોઈ અકસ્માત થયો હોય, કોઈ ઊંચાઈ ઉપરથી પડ્યા હો, એવું બને કે ત્યારે કોઈ જ ચિહ્નો ના દેખાય. તીવ્ર ઈજાઓમાં તો ત્યારે જ દેખાઈ જાય, પણ ઘણી વખત એ સમયે તમને કોઈ મેજર ઇન્જરી ના થઈ હોય, મેજર ચિહ્નો ના દેખાણા હોય, પણ એવી પૂરી શક્યતા છે કે ત્યારે જે લોડ આવ્યો તમારા મણકા ઉપર અથવા ગાદી ઉપર એ ખમી હોય, ગાદી ખસી ગઈ હોય અને નસને દબાવવા માંડી હોય, જેના ચિહ્નો આપણને અમુક સમય એટલે કે અમુક અઠવાડિયાઓ કે મહિના પછી વર્તાવાના ચાલુ થાય જ્યારે એ નસ ઉપર સોજો આવે. દબાણથી સીધું ચિહ્નો ન વર્તાય, સોજો આવે ત્યારે ચિહ્નો વર્તાય, એવું બને. તો કોઈ પણ હિસ્ટ્રી હોય કે જેમાં સામાન્ય ઇન્જરી પણ સ્પાઇનની થઈ હોય, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે બેઠાળું જીવન જેમ બધા રોગોમાં એ કારણભૂત છે એમ આ રોગનું પણ એ કારણ છે. બેઠાળા જીવનથી વજન વધશે. જ્યારે આપણે ટેકા વગર અથવા તો વધુ લાંબુ ચાલવાનું કે કરશું ત્યારે આપણી પીઠ ઉપર જ આપણા શરીરનું આખું વજન આવતું હોય છે. ટેકા વગર બેસવું, લાંબુ ચાલવું, વાંકા વળવું, આ બધી કન્ડિશનમાં આપણી પીઠ ઉપર વજન આવતું હોય છે. હવે જો આપણે એની નિયમિત કસરત નહીં કરતા હોય, જેમ યોગાસન કયો અથવા એની સ્પેસિફિક
બેક મસલ્સ ને સ્ટ્રોંગ કરે છે. જો એ નહીં હોય તમારા મસલ સ્ટ્રોંગ તો એ આ દરેક વજન તમારું મણકા અને ગાદી ઉપર આવી અને આ ઘસારાને વધારશે. લાઇફસ્ટાઇલ રિસ્ક ફેક્ટર છે. અગેન રોગો થાય છે, કેન્સર, ધૂમ્રપાનથી હૃદય રોગના જોખમો. એવી રીતે સ્લીપ ડિસ્કના જોખમો પણ વધે છે કે સ્નાયુને નબળા પાડે છે. અને લાસ્ટ ઇઝ પુઅર પોસ્ચર. જે મેં કીધું એમ કે આપણે ટેકા વગર બેસવું અથવા ચાલતી વખતે કોઈ શરીરના એક પાર્ટ ઉપર વધુ આપણે વજન આપશું, શાયાટિકાનો આગળ જતા ભોગ બની શકીએ એવી પૂર્ણ સંભાવના છે. અને આ બધું વેસ્ટર્નાઇઝ લાઇફસ્ટાઇલમાં એટલું કોમન જોવા મળી રહ્યું છે, એટલે જ હવે યંગસ્ટર્સમાં વધુ અફેક્ટ થાય છે. સો નેક્સ્ટ ટિપ્સ ફોર એવોઇડિંગ શાયાટિકા. આપણે કારણો તો જાણી લીધા, રિસ્ક ફેક્ટર શું છે. અવાજ આવે છે? ક્લિયર છે? સો કારણો તો જાણી લીધા. હવે આપણે જાણશું કે કઈ રીતે એને અટકાવી શકશું આપણે. તો સૌથી પહેલા રેગ્યુલર એક્સરસાઇઝ. આ એક બહુ કોમન વસ્તુ છે કે યોગાસન કરો, ચાલો, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો. આ બધી એક્સરસાઇઝમાં આપણા બેક મસલ્સનું વારંવાર કોન્ટ્રેક્શન થતું હોય છે અને સ્નાયુઓ મજબૂત થતા હોય છે, જે આગળ થતું અટકાવી શકે છે. પરંતુ જો કોઈને કોઈ પણ પ્રકારનો કમરનો અથવા પગનો દુખાવો હોય તો એને પહેલા એક્સપર્ટનો ઓપિનિયન લેવો જોઈએ કે કઈ કસરત કરવી અને કઈ ના કરવી. કારણ કે ઘણી બધી કસરતો, જેમ કે જીમમાં જઈને વેઇટ લિફ્ટિંગ કરતા લોકો યંગ એજમાં ડિસ્કની તકલીફ, સ્લીપ ડિસ્કની તકલીફ સાથે આવતા હોય છે. સો દરેક કસરત ફાયદાકારક જ છે એવું નથી. એમાં જો તમને તકલીફ હોય તો ખાસ એક્સપર્ટ ઓપિનિયન લેવો, અને તકલીફ ના હોય તો પણ એના એક્સપર્ટ પાસે આપણે, સ્પાઇનના એક્સપર્ટ નહીં, કસરતના એક્સપર્ટ, જેમ કે યોગાસન યુટ્યુબ ઉપરથી જોઈને ના કરવા અને કોઈ એક્સપર્ટ પાસે શીખીને કરવા, જેથી ઈ સ્પેસિફિક પાર્ટ ઉપર લોડ ના વધે. સો કસરત કરવી, વજનનું મેનેજમેન્ટ કરવું, ટેક બ્રેક્સ ફ્રોમ લોંગ સિટિંગ. આપણે ઓફિસ વર્કમાં એટલા બધા ગૂંચવાયેલા હોઈએ છીએ, કોઈ પણ ઓફિસ વર્ક હોય પછી, ઓર ઇવન હાઉસવાઇફ કામમાં, એના ઘર કામમાં એટલું ગૂંચવાયેલી હોય છે કે એક પરિસ્થિતિમાં લાંબુ બેસાઈ જાય છે. અને મોટી ઉંમરે તો અમે ઘણી વખત સાંભળીએ કે લાંબી મુસાફરી કર્યા પછી આ દુખાવો વધી ગયો. કારણ કે કારમાં કે બસમાં કે એક જ પોઝિશનમાં જ્યારે તમે 1-1.5 કલાકથી વધુ સતત હલ્યા વગર બેસશો ત્યારે તમારો બોડી વેઇટ અગેન આ મસલ્સ, આ મણકા, આ ગાદી ઉપર જ આવવાનું છે. સો ફ્રીક્વન્ટ ગેપ્સ લેવા જરૂરી છે. અને યુઝ્યુઅલી અમે પ્રેક્ટિકલી સલાહ એવું આપતા હોઈએ છીએ કે પાણીને ભેગું લઈને ના બેસો તમારી વર્ક સ્ટેશન ઉપર એવું, અને 1-1.5 કલાકે પાણી પી લો. ઊભા થઈ ચાલીને જે ક્યાંય પાણી હોય ત્યાં જઈને પીશો, એટલી મોબિલિટી એ થશે તો મસલ સ્ટીફ નહીં થાય. સો ધીસ ઇઝ વન થિંગ. સ્ટ્રેચિંગ, આપણે કોઈ પણ સ્ટ્રેચિંગ, યોગાસન જે વાત કરી એ પણ એટલું જ તમારા મસલને ફ્લેક્સિબલ રાખશે અને એને સ્ટ્રોંગ કરી અને વધુ લોડ લેવા માટે કેપેબલ રાખશે. અને લાસ્ટમાં છે ફિઝિયોથેરાપી. આપણે આગળ સારવારની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું વાત કરીશ કે ફિઝિયોથેરાપીનો આમાં કેટલો રોલ છે. સો આ બધા નિયમિત આપણી જીવનનો એક પાર્ટ બનાવી દઈએ આ બધી વસ્તુનો, તો ધેર આર હાઈ ચાન્સીસ કે આપણે એ 6 આવતા અટકી જઈએ અને 4 આવીએ. સો જેમાં ફોટામાં દેખાડ્યું છે એ રીતે કે આપણે ઝૂકીને, બેન્ડ થઈને આગળ વર્ક સ્ટેશન ઉપર કામ કરવાને બદલે એક રિલેક્સિંગ પોઝ ઉપર લાંબો ટાઈમ બેસવું જોઈએ. વજન ઉપાડવા માટે સામાન્ય રીતે કોઈ પણ બેકનો પ્રોબ્લેમના દર્દી હોય એને અમે 3 વસ્તુની ના પાડતા હોઈએ. એક વાંકા ના વળવું, એક વજન ના ઉચકવું, અને એક જમીન ઉપર અથવા ટેકા વગર બેસવું નહીં. સો વજન ઉપાડવું, મેં કીધું એમ, યંગસ્ટર યંગ એજમાં જો થઈ જાય અથવા કોઈનું પ્રોફેશન જ એવું હોય કે જેમાં વજન ઉપાડવું કમ્પલસરી છે, સો ઈ દર્દીઓને અમે સ્પેસિફિક ટ્રેનિંગ આપીએ છીએ કે ભાઈ કઈ રીતે વજન ઉપાડવું જેથી તમે ઉપાડેલું વજન શરીરના દરેક ભાગમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય અને એનો લોડ ખાલી બેક ઉપર ના પડે. સો જેમ ફોટોમાં જોઈ શકીએ છીએ એમ આપણી કોમન ટેન્ડન્સી છે આ રીતે વાંકું વળી અને વજન ઉચકવાની, એની બદલે ગોઠણેથી નીચે જઈ
બંને હાથથી ઇક્વલી વજન ઉપાડશું તો બેક ઉપર લોડ ઓછો પડશે. સો આ વસ્તુનું પણ ધ્યાન રાખવું, પોસ્ચર મેન્ટેન કરવું. આ બધા ડૂઝ છે અને ડોન્ટ્સ છે શાયાટિકામાં, ખાસ કે શું કઈ વાતની ધ્યાન રાખવી. હવે શાયાટિકા એ એક એવી, મેં કીધું એમ, કોમન વસ્તુ થઈ ગઈ છે કે લગભગ બધાને છે. 10 માંથી 6 જણને હોવું એટલે ઘરમાં, પરિવારમાં, ઓળખીતામાં ક્યાંક ને ક્યાંક આપણે સાંભળ્યું હશે કે એને શાયાટિકાની તકલીફ છે. પણ જે ગેરમાન્યતાઓ છે એ આને લગતી ખૂબ પ્રવર્તે છે. સૌથી પહેલા શાયાટિકાની સારવારની વાત કરીએ તો 80% દર્દીઓને એના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ ઓપરેશનની જરૂર પડતી નથી. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દરેક શાયાટિકા થયું એટલે ઓપરેશન જ આવશે, આ ભય મગજમાંથી કાઢી નાખો. તમે કયા સ્ટેજમાં છો, જેમ કેન્સરના સ્ટેજીસ છે એમ શાયાટિકાના પણ સ્ટેજીસ છે. જો તમે અર્લી સ્ટેજમાં હો, તમારા ચીનો ખાલી ચાલતી વખતે અથવા બહુ હેવી વર્ક કરતી વખતે જ વધે છે, તો તમે અર્લી શાયાટિકાના દર્દી છો. હવે એને તમે ઇગ્નોર કરશો કે ના મને તો કાંઈ હોય જ નહીં, તો પછી એ તમને આગળ લઈ જશે. પણ અહીંયાથી જ આપણે સતર્ક થઈ જશું તો કદાચ આપણે ક્યારેય સર્જરીની જરૂર પડશે નહીં. તો શાયાટિકાની સારવારમાં મુખ્યત્વે 3 તબક્કા હોય છે: અર્લી, મીડિયમ અને એડવાન્સ. અર્લી શાયાટિકાના જે દર્દીઓ છે એમાં સૌથી પહેલી સારવાર છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જેની આપણે વાત કરી કે અમુક વસ્તુઓનું આપણે ધ્યાન રાખશું તો કદાચ શાયાટિકા આગળ નહીં વધે અને તમારી રોજિંદી પ્રક્રિયા તમે નોર્મલ કરી શકો તો કોઈ પણ સારવારની જરૂર નથી. પરંતુ તમે એનાથી એક સ્ટેપ આગળ વધી ગયા છો. તમને હવે રોજિંદી પ્રક્રિયાઓમાં, એટલે કે ચાલવામાં, લાંબુ બેસવામાં, અમારી પાસે ઘણા લેડીઝ આવતા હોય કે હું રસોઈ કરું તો હું 10 મિનિટે સળંગ ઊભી નથી શકતી. આવી બધી તકલીફો જ્યારે થવા માંડે, કમર ઉપર કે પગ ઉપર દુખાવો આવે, ત્યારે એની મુખ્ય સારવાર જે છે એ છે દવાથી. અને દવામાં હવે વિજ્ઞાન એટલું આગળ આવી ગયું છે, પહેલા અથવા હજી પણ ઘણા જનરલ ડોક્ટર્સ સ્ટીરોઇડ, પેઇન કિલર, આ બધી મેડિસિનથી તમારા ચીનોને ટેમ્પરરીલી, એટલે કે હંગામી ધોરણે બેસાડે છે. એમાં ક્યાંય કારણ દૂર નથી થતું. આ કોઈ કારણ, જે નસ દબાય છે, નસ ઉપર સોજો છે, એના કોઈ કારણ ઉપર એ દવાઓ અસર કરતી નથી. માત્ર તમારા દુખાવાને ઓછા કરે છે, જે સ્ટીરોઇડ અને પેઇન કિલર છે. પરંતુ અને એ ક્યારેક જરૂર પણ પડતી હોય છે તીવ્ર કેસોમાં, અથવા સર્જરી પછી ટૂંકા ગાળા માટે જરૂર પડતી હોય છે એ દવાની. પણ એ કોઈ મેજિક પિલ નથી. એ તમારા ચીનોને દૂર કરશે પણ શરીર ઉપર ખૂબ બધી આડઅસર કરશે. ઓફકોર્સ આમાં દવાઓની જ્યારે વાત કરીએ, અને આ એક લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર છે, એટલે આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ પણ એમાં અસર કરતી હશે, પણ એ મારો વિષય નથી, હું એનો નિષ્ણાત નથી, એટલે એનું હું અહીંયા નહીં કહી શકું કે કઈ દવા એમાં લેવી કે કઈ ના લેવી. પણ યસ, યુ કેન, જો તમે અર્લી સ્ટેજમાં છો તો યુ કેન કન્સલ્ટ હોમિયોપેથી ઓર આયુર્વેદિક ડોક્ટર ઓલ્સો ફોર બિગિનિંગ ટ્રીટમેન્ટ. પણ એ જ સર્વ ટ્રીટમેન્ટ છે એવું પણ નથી આમાં. સો એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી એનું કોમ્બિનેશન કરવું એ મારા હિસાબે વધુ હિતાવ છે. પણ એલોપેથી ડોક્ટરને કોઈને બતાવો તો મેક શ્યોર તમે પૂછજો કે આ દવામાં કોઈ સ્ટીરોઇડ અથવા પેઇન કિલર નથી ને. કારણ કે સ્ટીરોઇડની આડઅસરની વાત કરીએ તો મોટી ઉંમરે સ્ટીરોઇડ ડાયાબિટીસ કરાવી શકે છે, હાડકાઓને નબળા પાડી શકે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે છે, જેથી તમને સોસાયટીમાંથી કોઈ પણ ચેપ તરત લાગી શકે છે. સો આ બધી ગંભીર આડઅસરો છે. આ ઉપરાંત અસંખ્ય આડઅસરો છે જેની હું અહીંયા ચર્ચા નથી કરતો, કારણ કે કોમનલી કે બધામાં જોવા મળતી આડઅસર નથી. પણ આ 3 આડઅસરો તો ઇનવેરિયેબલી તમે સ્ટીરોઇડ લેશો એટલે તમારામાં જોવા મળશે જ. હમણાં અમે પેરીફરી ઓપીડીમાં કેમ્પ કરતા આવીએ છીએ, જ્યાં સ્પાઇન સ્પેશિયાલિસ્ટ નથી હોતા, એવા સેન્ટરમાં જઈને અમે દર્દીઓ જોતા હોઈએ છીએ, જેથી એમને પણ એક એક્સેસિબિલિટી મળે એક્સપર્ટીઝની. સો ઈ કેસમાં એક બેન આવ્યા હતા, એકદમ ગોળ ચહેરો, વજન પણ વધે છે સ્ટીરોઇડથી, બરાબર. અને એણે મને ખાલી એમ જ કીધું કે 1 વર્ષથી હું આ દવા લઉં છું, અને ઇટ વોઝ અ સ્ટીરોઇડ. એનું પછી બધું ચેકઅપ કરાવ્યું તો એના હાડકા ઓસ્ટિયોપોરોસિસ રોગ કે સાવ નબળા પડી ગયા હતા, ડાયાબિટીસ સિવિયર હતું, અને ડોક્ટરે તો એને 10 દી પૂરતી જ દવા લખી હતી સ્ટીરોઇડની, પણ એનાથી એને સારું થઈ જતું હતું. એટલે બેને એની મેળે 1 વર્ષ સુધી લીધા રાખી હતી. તો
ભરતા પહેલા એક વખત નિષ્ણાતને બતાવી દેવું જોઈએ, કારણ કે તમારા શરીરને ઇનવેરિયેબલી લાંબા સમયની આડઅસર કરશે. સો સે સ્ટ્રિક્ટલી નો ટુ સ્ટીરોઇડ્સ અનલેસ ઇટ ઇઝ પ્રિસ્ક્રાઇબ્ડ બાય એક્સપર્ટ ડોક્ટર. એક્સપર્ટ નો મતલબ અહીંયા સ્પાઇન સર્જન જ છે, પછી ઓર્થોસ્પાઇન હોય કે ન્યુરોસ્પાઇન હોય. એક કોમન મિથ છે કે કમરનો દુખાવો થાય તો કોને બતાવવું? તો ઓર્થોપેડિક સર્જનને. બરાબર, આમાંથી લગભગ બધા આ જ કરતા હશે કે કાં ફેમિલી ફિઝિશિયનને, આપણા પરિવારના જે ડોક્ટર હોય જેને આપણે તાવ શરદી ઉધરસ માટે પણ બતાવીએ છીએ એને બતાવવું, અથવા ઓર્થોપેડિક સર્જનને બતાવવું. પણ દરેક ઓર્થોપેડિક સર્જન સ્પાઇન સર્જન નથી, દરેક ન્યુરોસર્જન સ્પાઇન સર્જન નથી. જે સ્પાઇનની પ્રેક્ટિસ કરતા હોય, એક્સપર્ટ હોય, એને એ સબ્જેક્ટમાં શું એડવાન્સમેન્ટ આવ્યા છે એ ખબર પડે. જે સિનિયર ઓર્થોપેડિશિયન બહુ સારા તમને ઘૂંટણના દુખાવામાંથી મુક્તિ આપી શકે છે, પણ એ જરૂરી નથી કે એની દવાથી તમને કમરના દુખાવાનો ફાયદો થઈ શકે. સો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. કારણ કે આ બધા જ પ્રશ્નો છે જે પ્રેક્ટિકલી અમે ફેસ કરતા આવીએ છીએ, કે 1 વર્ષથી અમે હાડકાના ડોક્ટરને બતાવીએ છીએ પણ કોઈ ફેર નથી પડતો. પણ નહીં પડે, કારણ કે એમણે તમને સ્પાઇન રિલેટેડ કોઈ મેડિસિન આપી જ નથી. બરાબર, સો એવું જરાય નથી કે સ્પાઇન સર્જનને બતાવીએ એટલે ઓપરેશન બતાવવું. આ બધી એક્સપર્ટ ઓપિનિયન પણ બહુ મેટર કરતો હોય છે. ક્યારેક બહુ નાની વાત હોય, પણ એ નાની વાતને જો આપણે ઇમ્પ્લાય કરી દઈએ તો આપણું પ્રોગ્રેશન અટકી શકતું હોય છે. સો એ આપણે નેક્સ્ટ ટોપિક જ્યારે આવશે, જે ગેરમાન્ય સોસાયટી છે એને લીધે, એમાં હું એને કવર કરી લઈશ. પણ ખાસ દવામાં એ ધ્યાન રાખવું કે ક્યારેય પણ તમે ફેમિલી ફિઝિશિયનને બતાવો, ઓર્થોપેડિશિયનને બતાવો, એ પછીની વાત છે, પણ સ્ટીરોઇડ અથવા પેઇન કિલર નો આગ્રહ ના રાખવો, અને ડોક્ટરને પૂછી લેવું કે આ દવાઓ તો તમે નથી લખી ને, અને લખી છે તો ખાલી 2-5 દી પૂરતી જ છે ને, તો ધેન ઇટ ઇઝ ઓકે. 2-5 દીમાં એવી આડઅસરો નહીં વર્તાય, પણ તમે લાંબો ગાળો લેશો, એનાથી જ રાહત રહેતી હશે, તો ડેફિનેટલી આ મેં જે કીધું એ બધા જોખમો વર્તાશે. હવે કયા કયા ચિહ્નો છે કે જેને અમે દવા માટે, આ પેશન્ટ દવાથી સારવાર થઈ જશે એવું અમે માનતા આવીએ? તો સૌથી પહેલા કમરનો દુખાવો, પછી પગનો દુખાવો, પછી ચાલવામાં તકલીફ. ચાલવામાં તકલીફ એટલે તમે 500-700 મીટર, 1 કિલોમીટર જેવું ચાલી શકો છો, પણ એ ચાલ્યા પછી પગમાં દુખાવો આવે છે, તો એને પણ આપણે sciatica-ને રિલેટેડ જ હોય છે. અમે એવું પણ અવારનવાર જોઈએ
ઓનલી ઓન નીડ બેસિસ, જ્યારે અસહ્ય દુખાવો હોય, નિંદર ના આવી શકે, બે ડગલા પણ ના મંડાતા હોય, ત્યારે જ પેઇન કિલર લેવી, એનો રૂટીન કોર્સ કરવો નહીં. બીજું છે ફિઝિયોથેરાપી. ઇટ હેઝ ઇમેન્સ રોલ. ફિઝિયોથેરાપીથી મેં જે કીધું, આ 80% જેને ઓપરેશન કરવાનું જ નથી આવતું, ઓપરેશનની જરૂર જ નથી પડતી દર્દીઓને sciatica, એમાં ફિઝિયોથેરાપીનો ખૂબ જ મોટો રોલ છે. અને ફિઝિયોથેરાપી મને મેં કોઈ મારી ફાઇલમાં આ કસરત કરવી, આના માટે આ કસરત કરવી એવું કોઈ છપાયું નથી. રીઝન કે ઈ કેસ બેઝ, તમારી જરૂર મુજબ, તમારી શારીરિક ક્ષમતા મુજબ અલગ અલગ ફિઝિયોથેરાપી લાગતી હોય છે. કોઈ એવું ફિક્સ નથી કે ભાઈ ગાદી ખસી હોય તો આ જ કસરત કરવી. તમારું શરીર ઈ ખમી નહીં શકે તો ગાદી વધુ ખસી જશે. સો અગેન એના માટે ફિઝિયોથેરાપિસ્ટ એક્સપર્ટ્સ હવે ખૂબ અવેલેબલ છે રાજકોટમાં, ઇવન બહારના સિટીઓમાં, કે જ્યાં મણકાના અથવા સ્પાઇન અથવા ન્યુરોમાં એ લોકો ફિઝિયોથેરાપી એ માસ્ટર્સ કર્યું હોય, અને ધે નો કે તમને એ તપાસશે, તમારી શારીરિક ક્ષમતા મુજબ તમને સલાહ આપશે કે આ કસરત દિવસમાં 3 વાર કરવી, આ 5 વાર કરવી, આ 10 વાર કરવી. એ તમે યુટ્યુબમાં જોઈને કે કોઈ ફાઇલમાં ફોટો જોઈને કરશો તો there are high chances કે તમને એનાથી ફાયદો ન થાય, અને there are chances કે એનાથી તમને ઉલટાનું નુકસાન વધી શકે છે. માટે એક કોમન પ્રોટોટાઇપ નથી. જેમ મેં કીધું એમ સારવાર સ્પેસિફાઈડ, ઇન્ડિવિજ્યુઅલાઇઝ હોય. તમને શેની તકલીફ છે, તમને જાણીને નવાઈ લાગશે કે ગાદી ખસીને જો sciatica થઈ હોય તો એની ફિઝિયોથેરાપી જુદી છે, અને સાંધાના ઘસારાને લીધે જો sciatica થઈ હોય તો એની ફિઝિયોથેરાપી જુદી છે. સો આપણે એક જણાએ ફલાણા મારા પડોશીએ ફિઝિયોથેરાપી આ કરાવી, એને ફેર પડી ગયો, હવે હું એ જ એની પાસેથી શીખીને કસરત કરવા માંડીશ તો તમને નહીં પડે, અથવા તમને નુકસાન વધી શકે છે. દરેક વસ્તુનું એક સ્પેસિફિક ગાઈડલાઇન્સ છે, એને ફોલો થશે તો ડેફિનેટલી આ રોગ કમ્પ્લીટલી મટી જાય એવો છે. આ કોઈ કેન્સર નથી કે ભાઈ કેન્સર એટલે કેન્સર જે આપણે સાંભળીએ છીએ, આમાં એવું કંઈ નથી. આ 100% રિલીવેબલ રોગ છે, પણ પ્રોપર ગાઈડન્સ દરેક લેવલે, દરેક એક્સપર્ટીઝ જરૂરી છે. સો ફિઝિયોથેરાપી અચૂક કરવી, ક્યારે કરવી, કઈ કરવી, એ એના એક્સપર્ટ ઉપર છોડી દેવું. થર્ડ ઇઝ નવરૂટ બ્લોક, સિલેક્ટિવ નવરૂટ બ્લોક. હવે એવા દર્દી, મેં તમને કીધું એમ કે 80% દર્દીને તો દવા, કસરત અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી ફરક પડી જાય છે, પણ 20% દર્દીઓ કે જેને દવા કે કસરત કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી સેજ પણ ફાયદો નથી, પણ હજી ઓપરેશન કાં તો ડોક્ટર તરફથી કરી શકાય એવું નથી, ઓર કરવાનો ડર લાગે છે. એવા દર્દીઓ માટે શું કરવું? તો એના માટે એક બ્રિજિંગ થેરાપી અમે કહીએ છીએ, જેને સિલેક્ટિવ નવરૂટ બ્લોક કરીને ઓળખીતી છે સારવાર. સો એક કેસનો એક્ઝામ્પલ આપું. એક એરાઉન્ડ 84 યર્સના વૃદ્ધ મહિલા હતા, અને શી વોઝ વેરી ઇન્ડિપેન્ડન્ટ. ત્યાં એકદમ શરીર સ્વસ્થ હતું, પણ ઉંમર તો એનો રોલ ભજવે જ છે. લગભગ 3 મહિનાથી ખૂબ જ અસહ્ય કમરમાં અને પગમાં દુખાવો થતો હતો. સો અને પગમાં ખાલી પણ ચડતી હતી. ધીરે 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 3 મહિનામાં એ વધતો ગયો, ને એ રીતે થઈ ગયો કે એના પથારીમાં પડખું પણ મેળે નતા ફરી શકતા, એટલું સિવિયર પેઇન આવી ગયું. લગભગ બધા એક્સપર્ટ સ્પાઇન સર્જન્સને એમણે બતાવી લીધેલું હતું. MRI પણ થઈ ગયો હતો. MRIમાં ખૂબ જ મોટી 3 જગ્યાએ ગાદી ખસી ગઈ હતી, અને 84 વર્ષની ઉંમરે 3 ગાદીના ઓપરેશન એક સાથે કરવા, ઇટ વોઝ વેરી રિસ્કી. ભલે એમનું શરીર સ્વસ્થ હતું, પણ તો પણ ઉંમરને લગતા ઘણા પ્રશ્નો આવી શકે એમ હતા. સો બધાએ એવું કહી દીધું હતું કે ભાઈ હવે સેવા કરો, દવા લ્યો, દવા અસર નથી કરતી, ફિઝિયોથેરાપી તો થાય એમ જ નથી, કારણ કે એ પડખું પણ નતા ફરી શકતા. ઈ કેસમાં દેન એમના સન વાયા આવ્યા મારી પાસે. મેં રિપોર્ટ જોયો, મેં દર્દીને જોઈને નક્કી થશે. આ વાત એટલે કરું છું કે રિપોર્ટ મોકલીને આમાં ઓપરેશન લાગશે, પણ એવું જરૂરી નથી હોતું કે રિપોર્ટમાં, હું કદાચ આપણે બધા અહીંયા બેઠા છે, બધાનો MRI કરીશ તો 50%ના MRIમાં ગાદી ખસેલી હશે, ભલે તમને એના ચિહ્નો નથી, કારણ કે તમારા બોડી એડજસ્ટ કરી. સો ખાલી રિપોર્ટ મોકલીને કોઈ કે રિપોર્ટની ફાઇલ બતાવીને જો કોઈ ડોક્ટર એમ કે આમાં ઓપરેશન ન જ કરવું પડશે, બીજું કોઈ શરત નથી, તો એ ડોક્ટર ખોટો, અને તમે આગ્રહ રાખો ડોક્ટર પાસે
માં આ તકલીફ છે તો તમને કયા ચિહ્નો હોવા જોઈએ. ઈ જો બેય સિવિયરિટી અને ચિહ્નો મેચ થતા હોય તો જ તેમાં સારવારની જરૂર હોય છે, અધરવાઇઝ જરૂર હોતી નથી. સો મેં એમને કીધું કે દર્દી જોઈને નક્કી થાય કે લાવી નથી શકતો હું, કારણ કે એ ઊભા જ નથી થઈ શકતા, બેસી નથી શકતા, પણ સમહાઉ દે મેનેજ કે એ લાવ્યા. મેં તપાસ્યું એન્ડ ધેન આઈ ફાઉન્ડ આઉટ કે ભલે 3 ગાદી ખસેલી છે પણ કલ્પ્રિટ મને એક જ ગાદી લાગે છે જેને લીધે આ અસહ્ય દુખાવો છે. અને મેં કીધું કે આમ તો ઓપરેશન જ એની સારવાર છે, પણ આપણે એક ચાન્સ લઈએ કે ઇન્જેક્શન થી જો મટી જાય તો આપણે કોશિશ કરી શકીએ છીએ આ કેસમાં. ઇન્જેક્શન આપ્યું બાને ઇમિડિયેટલી, તો મેં ત્યાં ચામડી બેરી કરી હોય, હું આગળના વિડીયોમાં બતાવું છું તમને કઈ રીતે પ્રોસિજર થાય છે. સો ઇમિડિયેટલી તો ફાયદો થયો, પછી તે લોસ ધ ફોલોઅપ, પછી મારી પાસે ક્યારેય આવ્યા નહીં. સો મને એવું થયું કે ફાયદો નહીં થયો હોય, કારણ કે અહીંયા ડોક્ટરો તો તરત બદલાઈ જાય, જો ફાયદો 2 મિનિટ 2 દીમાં ન તમને વર્તાય તો લોકો એ નથી સમજતા કે રોગ ગંભીર છે, લોકો ડોક્ટર ઇનઇફેક્ટિવ છે એ વધુ ઇઝી બ્લેમ કરી અને બદલી લે છે. સો મને પણ એવું લાગ્યું કે એ લોકોને ફાયદો નહીં હોય અને હવે એ બીજા સારવારમાં ક્યાંય હશે. અચાનક 1.5 મહિના પછી ફોન આવ્યો એમના સનનો કે સાહેબ અમે બાની હેલ્થ માટે દ્વારકામાં ધજા ચડાવવાની માનતા માની હતી, બાને લઈ જઈ શકીએ? મેં કીધું બા પડખું ફરી નતા શકતા, તેથી ઊંધા સુઈ નતા શકતા, તમે દ્વારકા સુધી ક્યાં લઈ જશો? એ કે હવે તો એ ગ્રાઉન્ડમાં આટાઈ મારવા માંડ્યા છે, ઘરમાં જ નહીં બારે ચાલીને જવા માંડ્યા છે. સો ઘણી વખત આવા કેસીસમાં એટલો બધો ફાયદો, એ કે પછી તમને એટલે ને બતાવ્યું કઈ તકલીફ જ નથી તો શું તમારે બતાવીને આવીએ. સો ઘણી વખત આ ઇન્જેક્શન થેરાપી કેન લીડ ટુ મિરેકલ્સ. એવો જ એક બીજો પણ યંગ છોકરાનો દાખલો છે 16 વર્ષના, જેને હું વિસ્તૃતમાં નહીં કહું કારણ કે હું અહીં પબ્લિસિટીની અવેરનેસ કરવા આવ્યો છું. સો ઈ છોકરાને પણ આવું જ હતું અને 16 વર્ષની ઉંમરે એને પ્રોબ્લેમ હતો. એન્ડ સર્જરી 16 વર્ષે વોઝ વેરી, કારણ કે એની આખી લાઈફસ્ટાઈલ બધી ચેન્જ થઈ જાય 16 વર્ષે હું સર્જરી કરી નાખું તો. સો એને પણ ઇન્જેક્શનથી એટલો જ ફાયદો થયો હતો. પણ કોને ફાયદો થશે, કેટલો થશે, એ અગેન એક્સપર્ટ ઓપિનિયન ઉપર ડિપેન્ડ કરે છે. દરેકને સેમ ઇન્જેક્શન એટલો જ ફાયદો દેશે એવું જરૂરી નથી. સો આપણે આ વિડીયોમાં જોશું કે કઈ રીતે ટ્રીટમેન્ટ થાય છે. સૌ પ્રથમ ઓપરેશન થિયેટરમાં દર્દી જાગ્રત જ હોય, પણ એને ઊંધું સુવડાવવામાં આવે છે અને જે ભાગમાં ઇન્જેક્શન દેવાનું છે એને એન્ટીબાયોટિકથી પેઇન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ આપ જોઈ શકો છો એમ ચામડીને બેરી કરવા માટે જે સિમ્પલ સોય હોય એ રીતે એક ઇન્જેક્શન દેવામાં આવે છે, જેથી એ ભાગ બેરો થઈ જાય. અને પછી જે મોટી સોય છે એને આપણે એક્સરે ની મદદથી, ત્યાં એક્સરે મશીન્સની મદદથી અંદર સોયને નસ સુધી લઈ જવામાં આવે છે. આ એક વિશેષ પ્રકારની સોય હોય છે, સામાન્ય સોય નથી હોતી. એ સોય ત્યાં નસ સુધી લઈ ગયા બાદ એમાં એક ડાઈ નાખવામાં આવે છે, જેમાંથી એક્સરે થી આપણને ખબર પડે કે સોય પ્રોપર જગ્યાએ છે. અને વન્સ વી કન્ફર્મ, અને અમારે ઘણી વખત ડાય નથી નાખવી પડતી હોતી, કારણ કે જ્યારે આ નીડલ તમારી નસને જ્યારે અડે છે, ટચ થાય છે, ત્યારે એટલો 1 સેકન્ડ પૂરતો સિવિયર ઝટકો આવે છે કે દર્દી જ અમને કહી દે છે કે ભાઈ પગમાં ઝટકો આવ્યો અને આવો જ દુખાવો મને રોજ થાય છે. સો ઇટ સેલ્ફ ઇઝ કન્ફર્મેટરી, પણ અમે દવા થી કન્ફર્મ કરી અને પછી ત્યાં નસનો સોજો ઉતારવા માટે 4-5 દવાઓનું કોમ્બિનેશન્સ ઇન્જેક્ટ કરતા આવીએ છીએ, જેનાથી નસનો તરત સોજો ઉતરી જાય છે. અને આ દવાઓમાં એક માઇનર કમ્પોનન્ટ સ્ટીરોઇડનો હોય છે, પણ અહીંયા સ્ટીરોઇડ તમને આડઅસર નહીં કરે, કારણ કે લોહીમાં નથી ભળતું. જ્યારે મોઢેથી લઈએ છીએ ત્યારે એ લોહીમાં ભળી અને તમામ અંગોમાં જાય છે, જ્યારે અહીંયા આ સ્પેસિફિક નસ પૂરતું જ એ સ્ટીરોઇડ કોમ્બિનેશન છે અને એ ખૂબ જ નાના ડોઝમાં સ્ટીરોઇડ હોય છે. મેજોરિટી બીજી બધી ડ્રગ્સ હોય છે અને સ્ટીરોઇડથી સોજો તરત જે ઇમિડિયેટ રિલીફ છે એ તમને જોવા મળે છે. સો ધેટ ઇઝ વાય ઇટ ઇઝ અ વેરી સેફ પ્રોસિજર. સામાન્ય રીતે આ ડે કેર પ્રોસિજર છે. ડે કેર પ્રોસિજર એટલે એમાં કોઈ જાજો ખર્ચો પણ નથી હોતો, દર્દીને દાખલ થવાનું નથી હોતું. સવારે આવો 3 કલાકની અંદર તમે પાછી પોતાની દરેક એક્ટિવિટી ઘરે જઈને કરી શકતા હો છો. ખાલી 3 થી 4 કલાક અમે હોસ્પિટલમાં રાખતા હોઈએ છીએ કે કોઈ મેડિસિન રિલેટેડ એલર્જી હોય, આ છે તે છે, જે જાણીતી ના હોય તો એના કોઈ રિએક્શન્સ ના આવે, એટલા પૂરતું 3-4. અને ક્યારેક ઈ નસને લીધે પગમાં ખાલી ચડી હોય છે તો એ 3-4 કલાકમાં ઉતરી જતી હોય છે. પણ એવા અસંખ્ય દાખલાઓ છે કે દર્દી વ્હીલચેરમાં આવ્યા હોય, કોઈ કારણોસર સર્જરી પોસિબલ ના હોય, એ લોકો ઇમિડિયેટલી 3-4 કલાકમાં
દે કમ્પ્લીટલી ગેટ રિલીવ, કારણ કે સોજો તરત ઉતરી જાય છે. પ્રોબ્લેમ એ છે કે એમાં ફરી થવાની સંભાવના પૂર્ણ છે, માટે આ એક બ્રિજિંગ થેરાપી છે. કારણ કે જે ગાદી ખસી ગઈ છે, કે જે મણકાના સાંધાનો ઘસારો છે, કે જે મૂળભૂત કારણ છે તમારી sciatica-નું, ઈ આમાં ટ્રીટ થતું નથી. તમને ચીનો મુક્ત કરવામાં આવે છે, રોગ મુક્ત કરી શકાતું નથી. ગાદી હજી ત્યાંની ત્યાં છે, અથવા સાંધા ઘસાયેલા એમના એમ છે, તો એ દબાણ પાછું કરશે અને ધીમે ધીમે 6 મહિને, વર્ષે, 2 વર્ષે દુખાવો પાછો આવશે, સોજો પાછો આવશે, એવી સંભાવના 50% જેટલા કેસીસમાં હોતી હોય છે. જેથી કરીને ધીસ ઇઝ નોટ અ પરમેનન્ટ ટ્રીટમેન્ટ. હું આને ક્યાં વાપરું છું, તો જ્યારે મેં કીધું એમ કે મારી દ્રષ્ટિએ પેશન્ટ સર્જરી માટે ફિટ નથી, એને બીજા બધા જોખમો વધી રહ્યા છે, જેમ મેં આ બાનો ઉદાહરણ આપ્યું. એ ઉપરાંત ક્યારેક પેશન્ટ ફેક્ટર્સ એવા હોય છે કે ભાઈ મારો સન છે એ અમેરિકા રહે છે, ડિસેમ્બરમાં આવવાનો છે એમના વેકેશનમાં, ત્યાં સુધી મને રાહત થાય એવું કરી દો, અથવા ફલાણાના લગ્ન છે ઘરમાં 2 મહિના પછી, મને 2 મહિના ઓર તહેવાર આવે છે, તો આ બધા પ્રસંગોને મને શાંતિથી માણી લેવા દો, પછી હું ઓપરેશન કરાવીશ. આવા બધા ફેક્ટર્સમાં ઇન્ટ્રીમ થેરાપી તરીકે અમે વાપરતા હોય છે. ક્યારેક દર્દીના આર્થિક સુવિધાઓ ભેગી કરવાની હોય છે, પરંતુ એની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે એ 2 ડગલાય નથી ચાલી શકતો. હમણાં જ એક ફ્રૂટ વેન્ડર એવી રીતે આવ્યા હતા કે જે લારી ઉપર ફ્રૂટ વેચે છે, એમની આપણે સમજી શકીએ કે એને અચાનક અમે એમ કહીએ કે XYZ ખર્ચો થશે તમારા ઓપરેશન માટે, અને એને ભેગો કરવા માટે 15 દી 20 દીની જરૂરિયાત હતી, અને એ દરમિયાન એ કે હું કામ કરીશ તો જ પૈસા આવશે, બાકી તો આ પૈસા જ નહીં આવે, તો કામ કરવું એવું કરી દો, અત્યારે તો હું બેસી પણ નથી શકતો. સો ત્યારે આ ઇન્જેક્શન ખૂબ આશીર્વાદ રૂપી થતા હોય છે. પરંતુ આ કોઈ એવું નથી કે આ ક્વિક ફિક્સ છે, પણ આ પરમેનન્ટ ફિક્સ બધા માટે થઈ શકે એવું નથી હોતું. ઘણા કે એક પ્રેગ્નન્ટ લેડીને પણ આપેલું હતું કે જેને ડિલિવરી થઈ જાય ત્યારબાદ ઓપરેશન વધુ સેફ હતું, એનેસ્થેશિયા ને એ બધા જોખમો, બાળકને કોઈ નુકસાન ન કરે એ માટે. તો આવા બધા સંજોગોમાં દર્દીને પીડાવું ના પડે, દર્દી એની રાબેતા મુજબની જીવનશૈલી જીવી શકે, એ માટેની આ સારવાર વિકલ્પ છે. પરંતુ એવું ફરીથી માઇન્ડમાં ન નાખશો કે આ એવું કોઈ જડીબુટી છે કે જેનાથી પરમેનન્ટલી સારું થઈ જશે. સો લાસ્ટ ફેઝ કે ભાઈ પરમેનન્ટ સોલ્યુશન શું છે અને કોને જરૂર પડે છે. સો તમે અત્યાર સુધીની આપણે જે વાર્તાલાપ કર્યો એ પ્રમાણે જો તમે આ સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છો અને આમાંથી કોઈ પણ સારવાર અથવા પ્રિવેન્શનની એડ જે છે એ તમને લાગુ પડી ગઈ અને આગળ વધતું નથી, તો અહીંયા તમારે હવે ધ્યાન દેવાની જરૂર નથી. હવેની જે વાત છે એ એવા દર્દીઓ માટે છે જેમાં આ બધી સારવાર નિષ્ફળ નીવડે છે, અથવા દબાણ જ એટલું તીવ્ર છે કે આ એકેય સારવારનો વિકલ્પ આપી શકાય એવું નથી. 4 થી 5 ગંભીર નિશાનીઓ જે અમે જોતા હોઈએ દર્દીમાં, મેં જેમ કીધું એમ કે રિપોર્ટ જ નહીં, ખાલી ચિહ્નો પણ જોવા પડે. એ 5 ચિહ્નો એવા જે તમારા મગજમાં ખાસ યાદ રાખજો કે કોઈ પણ sciatica કે સ્લીપ ડિસ્કના દર્દીને પગમાં ખાલી ચડવાનું પ્રમાણ વધતું હોય. પેલા થોડું ક્યારેક ક્યારેક જ ચડતી, હવે રોજ ખાલી રહે છે, અથવા બેરો થઈ ગયો હોય એવું લાગે છે. સો પગમાં ખાલી ચડવાનું પ્રમાણ વધતું હોય, હાલવામાં તકલીફ થતી હોય, પગ ઢચકાતો હોય, અથવા પગ ઉપાડવામાં તકલીફ પડતી હોય, પગના સ્નાયુમાં નબળાઈ હોય, અથવા ઝાડા અથવા પેશાબમાં નિયંત્રણમાં તકલીફ હોય, ઓર જોર બહુ કરવું પડતું હોય, કબજિયાત રહેતી હોય. આ બધી વોર્નિંગ સાઇન્સ છે. ભગવાનને આપણી સિસ્ટમ એવી બનાવી છે કે આપણને વોર્નિંગ આપે છે, પણ આપણને ખબર નથી કે આ વોર્નિંગ છે. ત્યારબાદ એક વખત પગ ખોટો પડી જશે, એક વખત ઝાડા પેશાબનું નિયંત્રણ જતું રહેશે, પછી હું નહીં કોઈ પણ એક્સપર્ટ સર્જન એમાં રિઝલ્ટ આપી શકશે કે કેમ, એ પ્રશ્નાર્થ ચિહ્ન જ છે. અમે દરેક દર્દીને જેને ઓપરેશન માટે લેતા હોઈએ એને પહેલા સમજાવતા હોઈએ કે આ ઓપરેશનનો મુખ્ય Fluoroscopy. નુકસાન અટકાવવા માટે. જેટલો તમને અત્યારના ચીનોમાં ફાયદો થાય એ બેનિફિટ છે, પણ મુખ્ય હેતુ છે આગળ થતું નુકસાન અટકી જાય. સો હવે આ સ્ટેજે જ્યારે તમે આવો, જ્યારે આગળ કોઈ નુકસાન થવાનું બાકી જ ના હોય, તો ઓપરેશન તો પણ કરવું પડતું હોય છે, કારણ કે એક હોપ સાથે કે આ વસ્તુ રિવર્સ થઈ જશે, પણ એની કોઈ ગેરંટી નથી હોતી કે રિવર્સ થશે જ, અને થશે તો ક્યારે થશે. સો ફરીથી 4 સાઇન્સ કે એમાંથી કોઈ પણ વર્સન થતી હોય, પગમાં ખાલી ચડવી,
ચાલવામાં તકલીફ દુખાવા સિવાયના કારણોને લીધે, દુખાવાને લીધે ચાલી ન શકતા હોય, ઇટ્સ ઓકે, એ તો આનું એક ચિહ્ન જ છે. પણ વોર્નિંગ એ ક્યારે છે? જ્યારે સ્નાયુની નબળાઈ અથવા ખાલીને લીધે એ ચાલી ન શકતા હોય, બેલેન્સ ન રાખી શકતા હોય, ઝાડા અથવા પેશાબમાં જોર કરવું પડતું હોય, અથવા તો નિયંત્રણ ન હોય. આ વોર્નિંગ સાઇન્સને અવગણવી નહીં. આમાંથી એક પણ સાઇન દેખાય તો ઇમિજિએટલી સ્પાઇન સર્જન પાસે પહોંચી જ જવું. અને એવા હાઈ ચાન્સીસ છે કે આમાંથી કોઈ સાઇન હશે તો સ્પાઇન સર્જન ઓપરેશનનું જ કહેશે, જો એ કારણ હશે તો. સો એ માનસિક તૈયારી સાથે પહોંચવું કે આમાંથી કોઈ નિશાની છે તો કદાચ સર્જરી લાગશે. સો ઈ નિશાનીઓમાંથી કોઈ પણ નિશાની હોય એને સર્જરી લાગુ પડતી હોય છે. અથવા કોઈ લાંબો દુખાવો, મેં કીધું એમ યંગ એજમાં, તમે યંગ પ્રોફેશનલ છો, તમારા ઉપર ઘર ચાલે છે, તમારું કામ છે એ ડિમાન્ડિંગ છે કે જેમાં તમારે ફિઝિકલ એક્ટિવિટી કરવી જ પડે એવી છે, પણ તમે કરી નથી શકતા. ઈ કેસીસમાં દુખાવાને માટે પણ અમે સર્જરી ઇન્ડિકેટેડ કરતા હોઈએ છીએ, કારણ કે ઇટ ઇઝ અબાઉટ એડિંગ ક્વોલિટી ટુ યોર લાઈફ. ઇટ ઇઝ નોટ જસ્ટ ટ્રીટિંગ, પણ તમારી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય એના માટે એ સર્જરી થતી હોય છે. હવે એક કોમન મિથ છે, કોમન એક ગેરમાન્યતા જ હું કહીશ હવેના સમયમાં. પેલા એ માન્યતા હતી કે કમરના ઓપરેશન ના કરાવવા. અહીંયા હાજર કેટલા લોકો આવું માને છે કે કમરના ઓપરેશન કરાવવા જોઈએ નહીં? ગુડ. એક જ, બે. આપણે ઓપન ડિસ્કશન કરીએ છીએ, હું પોતે માનતો થોડા વર્ષ સુધી, બરાબર. સો કમરના ઓપરેશન ના કરાવવા જોઈએ એવું માન્યતા એટલા માટે છે કે ભૂતકાળમાં એટલી સાયન્સ અને ટેકનોલોજી અથવા ડિઝીઝ અન્ડરસ્ટેન્ડિંગ નથી કે આપણે 100% રિઝલ્ટ દઈ શકતા દર્દીને. અને કોઈને કોઈ એવો ખરાબ અનુભવ કર્યો હશે માટે જ આ વાયકા કે માન્યતા પ્રચલિત બની છે કે ઓપરેશન પહેલા હું ચાલી શકતા, પછી તો સાવ પથારી વશ થઈ ગયા. આવા ઘણા બધા કેસીસ થયા છે અને હજી થાય છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ અગેન એ માન્યતા ખોટી છે, એ હું દ્રઢપણે હવે કહી શકીશ, કારણ કે 3 કારણોને લીધે આવું શક્ય બને છે. પેલું જે મેં કીધું કે ચીનો એટલા એડવાન્સ થઈ ગયા છે કે કોઈ પણ ડોક્ટર કોઈ રિઝલ્ટ આપી શકે એમ નથી સર્જરીથી. સો પેશન્ટનું લેટ પ્રેઝન્ટેશન. હું સાઉથ કોરિયા હતો, સાઉથ કોરિયામાં 87-88 વર્ષના લોકો, ત્યાં લાઈફ સ્પાન બહુ એડવાન્સ છે, 87-88 વર્ષના લોકો મધ્યમ દુખાવા સાથે પણ સ્પાઇન સર્જરી કરાવી લેતા કે આગળ મારા ચીનો વધવા ના જોઈએ. ઇટ વોઝ અવેરનેસ. સો આપણે ઈ સ્ટેજે પ્રેઝન્ટ થઈએ કે ડોક્ટર કાંઈ ના કરી શકે તો ડોક્ટર ખરેખર કાંઈ ના કરી શકે. બીજું ફેક્ટર હતું એ સાયન્ટિફિક ફેક્ટર હતું, જેમાં ડોક્ટર અને ટેકનોલોજી બંને જવાબદાર છે. મેં કીધું એમ કે આપણે એવું માનીએ છીએ કે ભાઈ કોઈ પણ ઓર્થોપેડિક કે કોઈ પણ ન્યુરોસર્જન સ્પાઇન સર્જન છે, પણ એવું નથી. સો કોઈની પણ પાસે આપણે ઓપરેશન કરાવીએ જેને સ્પાઇનની એક્સપર્ટીઝ જ નથી અને પછી ફેલ જાય તો આપણે સર્જરીને બ્લેમ કરીએ, સર્જનને નહીં, બરાબર. પણ ઘણી વખત સર્જન પણ રિસ્પોન્સિબલ હોય છે કે પ્રોપર કેરી આઉટ ના કરી શક્યા હોય સર્જરી. અને એના માટે મેઇન લિમિટિંગ ફેક્ટર જે હોય છે એ છે સાયન્સનું એડવાન્સમેન્ટ. પેલા જે નસ, આ બધી તકલીફ આપણે જોયું કે નસને ગાદી ચોટી ગઈ છે એને લીધે છે, અથવા સાંધો ઘસાઈને નસને આખો ચોટી ગયો છે એટલે તકલીફ થાય. હવે એને નસ છૂટી ના પાડે તો સક્સેસ મળવાની જ નથી રિઝલ્ટને, અને છૂટી પાડવા જાય તો નસને ડેમેજ થાય એવા પણ પૂરા ચાન્સીસ હતા. કારણ કે નરી આંખે જોવા જઈએ તો એ નસ એક પાતળી દોરી જેવી છે. હવે માઇક્રોસ્કોપ અને એન્ડોસ્કોપ જેવા અદ્યતન મશીનો આવી ગયા છે કે જે પાતળી દોરી જેવી નસને 10 થી 20 ગણી મોટી બતાવે છે, જેથી કરીને એની વચ્ચે 1 મિલીમીટરનું અંતર હશે તો ઇઝીલી ડોક્ટર એન્ટર કરી અને એને છૂટી પાડી શકશે. સો આજના ટાઈમમાં હવે વિથ ધીસ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ એક્સપર્ટાઇઝ, હવેના કેસમાં એવું જવલ્લે જોવા મળે છે, હજી પણ થાય છે કોમ્પ્લિકેશન્સ, પણ ટેમ્પરરી હોય છે. સામાન્ય રીતે એ 4-6 અઠવાડિયાથી લઈને 6 મહિનાની અંદર રિકવર થઈ જાય એવા કોમ્પ્લિકેશન હોય છે કે સપોઝ ઇન્ફેક્શન થયું અથવા ત્યાં સોજો વધી ગયો ઓપરેશન પછી. ઓપરેશન એક પ્રકારની ઈજા જ છે અને શરીરમાં ક્યાંય પણ ઈજા થાય તો રોગ પ્રતિકારક શક્તિને લીધે સોજો આવવો એ સ્વાભાવિક છે. સો આવું આજના ટાઈમમાં પણ જોવા મળે છે અને પણ પેલા જેટલું કોમન જોવા નથી મળતું. પેલા બહુ વધુ પ્રમાણમાં આવું થતું. હવે બીકોઝ ઓફ ધીસ ઇટ ઇઝ વેરી
કન્વિનિયન્ટ અને દર્દી સામાન્ય રીતે જો ચાલતું આવ્યું હશે તો 24 કલાકથી 48 કલાકની અંદર ચાલી અને રજા થવા પાત્ર થઈ જતું હોય છે. 100 માંથી 99 દર્દીઓનું આવું જ થતું હોય છે. એકાદ દર્દીને ક્યારેક મેં કીધું એમ ટેમ્પરરી કોમ્પ્લિકેશન 4-6 અઠવાડિયા માટે આવતા હોય છે તો રિકવરી થોડી એમાં ધીમી થતી હોય છે. અધરવાઇઝ પહેલા કરતા પરમેનન્ટલી પેરેલાઇઝ થઈ જાય એવું આજના ટાઈમમાં બહુ રેરલી જોવા મળતી વાત થઈ ગઈ છે. તો જે વાયકાઓ આપણે 1980-90 ના દાયકાથી ચાલતી આવે છે એ 2025માં એટલી સાચી વૈજ્ઞાનિક ફેક્ટરને લીધે નથી. બરાબર, પેશન્ટના ફેક્ટર્સ હજી એટલા જ કરે છે કે રિસ્પોન્સિબલ છે કે બહુ લેટ આવો તો પછી ડોક્ટરો કંઈ કરી શકતા નથી હોતા. માટે ઓલું કે છે ને કે સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. એક ટાઈમે સાચા ટાઈમે જો 1 ટાંકો લેશો તો ભવિષ્યના 9 ટાંકાઓને બચાવી શકશો, એવી વસ્તુ છે. હવે જે મેં વાત કરી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, તો હું આ જ બેકગ્રાઉન્ડમાં મેં જેમ કીધું એમ મારા ફાધર ન્યુરોસર્જન હતા. હું અહીંયા જ મારો મેજોરિટી અભ્યાસ સુરેન્દ્રનગર ને એમ જ થયો હતો. અને ત્યારે મેં જોયું કે આ બહુ બધા લોકો એવું કહે છે કે મણકાના ઓપરેશન કરાવવા જ ના જોઈએ અથવા ઈ ફેલ જ જાય છે. તો અને એક બાજુ સેલિબ્રિટી ક્રિકેટરો કે જે સ્પાઇન સર્જરી પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ પાછું રમવા માંડે છે. આટલું એથ્લેટિઝમ એ લોકોને જરૂરી હોય છે જ્યાં એક સેકન્ડમાં આખું પિક્ચર ફરી જતા હોય છે. તો ઈ લેવલ પ્રાપ્ત કરી લે છે. તો અવડો મોટો ગેપ કેમ? તો જે આપણે આ ચર્ચા કરી કે એક તો ટેકનોલોજીનો અભાવ હતો. લોકો અહીંયા આ ટેકનોલોજી વર્લ્ડમાં તો 30 વર્ષ પહેલા આવી ગઈ છે, પણ અહીંયા કોઈ ટેકનોલોજી ની વાત જ નતું કરતું કે કોઈ ટ્રેનિંગ જ નતું લેતું અથવા એ સર્જરી જ નથી થતી. અને બીજું ટેકનોલોજીનો અભાવ સાથે દર્દીઓમાં અવેરનેસ નથી કે ભાઈ મારે કરાવી તો આ સર્જરી ધારો કે 5 એક્સપર્ટે તમને કહી દીધું કે હવે સર્જરી સિવાય છૂટકો નથી તો નથી, પણ તો કઈ સર્જરી કરાવી ઈ ગેપ હું ગોતતો હતો મારા ન્યુરોસર્જરીના અભ્યાસકાળ દરમિયાન. અને પછી મેં જોયું કે આ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કંઈક એવું છે કે જેમાં બધા એવું ક્લેમ કરે છે કે દર્દી આજે બધા સેલિબ્રિટી કરે છે એ બધા લાઈક હમણાં તમને IPL ની સિઝન છે, રાશિદ ખાન છે, હાર્દિક પંડ્યા છે, શ્રેયસ અય્યર છે, આ બધા ક્રિકેટરો સ્પાઇન સર્જરી કર્યા પછી રમે છે. બરાબર, સો એ લોકો આ જ સર્જરી જેની આપણે વાત કરીએ છીએ કે ન કરવી જોઈએ ઈ કરાવી અને પાછું ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે. સો આ ગેપને પૂરો કરવા માટે જ્યારે મેં વધુ એમાં કારણ ગોતવાની કોશિશ કરી ત્યારે મને જવાબ મળ્યો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, કે આ એક એવી વસ્તુ છે જે અહીંયા કોઈ એની વાત કરતું નથી. અને લોકોમાં નહીં, ડોક્ટર્સમાં પણ એની અવેરનેસ નથી. અને એનું રીઝન એ છે કે એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી ઇઝ વેરી એક્સપેન્સિવ. અને અહીંયા આપણે બધી વસ્તુને પૈસાથી તોલીએ છીએ કે સસ્તું અને સારું મળવું જોઈએ, જ્યારે મારું માનવું એવું છે કે સસ્તું અલગ છે, સારું અલગ છે. બરાબર, દરેક વખતે સસ્તું ને સારું કોમ્બિનેશનમાં હોય એવું જરૂરી નથી હોતું. સો આપણે સારાની એ વાત કરીએ, સારાના ઓપ્શન્સ આપીએ અને બને એટલું એને કોસ્ટ ઇફેક્ટિવ કરીએ. ઇટ ઇઝ નોટ કે ચીપ કરીએ, પણ કોસ્ટ ઇફેક્ટિવ કરીએ. કે સપોઝ તમે એ પૈસા ખર્ચો છો તો જેમ મેં તમને કીધું કે તમે અહીંયા મિનિટ વેડફો છો તમારી ઓર મિનિટ વાપરો છો, તો એનું વળતર તમે અહીંથી જાઓ ત્યારે મળે એ મારી જવાબદારી છે. એ રીતે જે રીતે તમે વિશ્વાસ સાથે કે પૈસા ખર્ચો છો એનું વળતર તમને મળવું જોઈએ. તમને એમ લાગવું જોઈએ કે ના, હું મારી જગ્યાએ પાછી જઈને કહીશ કે જો ડોક્ટર કે તો ઓપરેશન કરાવી લેવું જોઈએ, તો એ વળતર છે તમારું. સો ઈ ગેપ પૂરવા માટે આ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી છે. આમાંથી કેટલા લોકોને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી વિશે માહિતગારી છે, ઇન્ફોર્મેશન્સ છે? લગભગ કોઈને નહીં. સો જે મેં કીધું કે અવેરનેસ નથી, માટે આપણે એવું માનીએ છીએ કે મણકાના ઓપરેશન ના કરાવવા જોઈએ. સો શું એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી છે એ આપણે આ વિડીયોમાં જોશું. આમાં તો એનિમેશન છે. સેમ વે આપણે ઓપરેશનમાં ધારો કે આ ગાદી ખસી ગઈ છે, તમે જોઈ શકો છો ત્યાં એક વ્હાઇટ પાર્ટ કે જે બહાર ખસી અને નસને દબાવે છે. ત્યાં આપણે એન્ડોસ્કોપ નામનું એક સાધન જે દૂરબીન જ છે એનાથી આપણે સીધું ઇન્સર્ટ કરીએ છીએ અને જે ગાદીનો ખસી ગયેલો ભાગ છે ત્યાં સુધી પહોંચી જઈએ છીએ અંડર વિઝન. અને આ નસને રિટ્રેક્ટ કરી એટલે કે પાછળ ધકેલી અને એ ગાદીનો કાઢેલો ભાગ આરામથી કાઢી શકીએ છીએ. આમાં જેટલું દેખાય છે એટલું સરળ નથી. આ સરળ બનાવ્યું છે તમને સમજાઈ શકે એ માટે, પરંતુ આના ફાયદાઓ ઘણા છે. શું ફાયદા છે?
તો સૌથી પહેલા આપણે કમરના ઓપરેશનની જે કન્વેન્શનલ સર્જરી છે, જે ટ્રેડિશનથી ચાલતી આવી છે, એની વાત કરીએ તો પહેલા ચામડીનો ચેકો મૂકવામાં આવે છે. ત્યારબાદ એમાં સ્નાયુઓનું આવરણ હોય છે એને કાપવામાં આવે છે. એના પછી ગાદી સુધી પહોંચવા માટે જે નોર્મલ મણકા આપણે શરીર રચનાની વાત કરી એને પણ તોડવામાં આવે છે. ત્યારે તમે નસ અને ગાદી સુધી પહોંચો છો. જ્યારે એન્ડોસ્કોપી સર્જરીમાં 1 થી 2 સેન્ટીમીટરનો ચામડીનો ચેકો મૂકી અને એન્ડોસ્કોપ સીધું ઉતારી દઈએ તો નથી સ્નાયુ કાપવા પડતા, નથી હાડકું કાઢવું પડતું. સો આ સૌથી મોટો બેનિફિટ છે. હું સાદા શબ્દમાં કહું તો જે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી છે એ સર્જિકલ સ્ટ્રાઇક છે, અને જે ઓપન સર્જરી, જે કન્વેન્શનલ સર્જરી છે એ યુદ્ધ છે. યુદ્ધ કરશું કોઈ દેશ સાથે તો આપણા જવાનો શહીદ થશે. જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકમાં આપણે ત્યાં જઈ એને મારીને પાછા આવી જઈએ છીએ. સો આમાં જે કલ્પ્રિટ છે, જે ગાદી છે, એને જ આપણે કાઢવામાં આવે છે. કોઈ મસલ, કોઈ બોનને અનનેસેસરી ડેમેજ કરવાની વાત આવતી નથી. જ્યારે ઓપન સર્જરીમાં ઈ સ્નાયુઓ અને હાડકાને અનનેસેસરી આપણે ડેમેજ કરવા પડતા હોય છે ત્યાં પહોંચવા માટે. સો ધેટ ઇઝ ધ મેઇન રીઝન કે જેને લીધે ફાસ્ટ રિકવરી થાય છે, કોમ્પ્લિકેશન, બ્લડ લોસ બધું ઓછું થાય છે. સામાન્ય રીતે આ ઓપરેશન 2.5 થી 3 કલાક ચાલતું હોય છે, 2 થી 3 કલાક એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરીનું. અને 2 થી 3 કલાક, કારણ કે બહુ નાના ચેકાથી કરવાનું છે એટલે દરેક વસ્તુ બહુ પ્રિસાઇઝ હોય છે, માટે થોડો સમય લે છે. પણ એની 6 કલાકની અંદર અમે દર્દીઓને પણ રજા પણ આપી દીધી છે. ઓપરેશનના 6 કલાક બાદ ચલાવીને જ્યારે દુખાવા મુક્ત કે ભાઈ હવે જરાય દુખાવો નથી, તો 6 કલાકની અંદર પણ દર્દીઓને રજા થઈ જતી હોય છે. કારણ કે આમાં કોઈ બ્લીડિંગ જ નથી થતું. 1 સેન્ટીમીટરનો ચેકો છે, 1 ટાંકો આવે છે, માટે કોઈ ઇન્ફેક્શનના ચાન્સીસ બહુ નોમિનલ હોય છે. સો આ બધા ફાયદાને લીધે ફાસ્ટ રિકવરી, લેસ હોસ્પિટલ સ્ટે અને આ બધા અને દવાઓની જરૂરિયાત ઓછી થઈ જાય છે. માટે આને આપણે ઓપન સર્જરીને પેરેલલ કોસ્ટમાં અવેલેબલ કરાવી શકીએ એવું છે. કે એવું એટલો મોટો ગેપ નથી કે ઓપન સર્જરી 5,000માં થતી હોય તો આના 50,000 થાય છે. ઇટ ઇઝ જસ્ટ નિયર બાય. કોઈ પણ ડિપેન્ડ કરે છે કેટલા લેવલ છે, કયા કારણ છે, ગાદી કાઢવાની છે કે સાંધો પ્રોબ્લેમ છે, શું છે, એના ઉપર પ્રાઇસ વેરી કરે છે. એટલે હું જનરલાઇઝ કોઈ કોટ નથી કરતો, પણ જે ઓપન સર્જરીના એડવાન્સમેન્ટને આપણે લાભ લઈએ જે પ્રાઇસમાં, એ જ પ્રાઇસમાં તમને એન્ડોસ્કોપી પણ હવે અવેલેબલ થઈ શકે એમ છે. એના રીઝન્સ આ છે કે ઓપન સર્જરી પછી 2 થી 3 દી હોસ્પિટલમાં રોકાવાનું થાય, એટલી ભારે દવાઓ દેવી પડે, એ બધો ખર્ચો અહીંયા બચી જાય છે. સો જે કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ છે એ અહીંયા સેટલ થતી જાય છે. સો ધેટ ઇઝ ધ હાઉ એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી વર્ક્સ. ઇટ્સ અ ડે કેર સર્જરી. ઇન ઓલમોસ્ટ કેસીસ 24 થી 48 કલાકમાં દર્દીઓને ચાલીને રજા દઈ દેવાતી હોય છે. સો લાસ્ટ શાયાટિકા અને સ્લીપ ડિસ્કમાં પછી આપણે એક નાનો પ્રશ્નોત્તરનો બ્રેક લેશું, કારણ કે એક સાયન્ટિફિક સર્વે એવું કહે છે કે 30-40 મિનિટ પછી જેટલું કોઈ પણ બોલે એ બધું ઉપરથી જ જાય છે. ને આજની કોઈ ટોકમાં આપણે ઉપરથી જાય એવું નથી કરવું. સો આપણે વચ્ચે પાછું મગજને રીવાયર કરવા માટે 5-10 મિનિટ આપશું. પહેલી માન્યતા, જે મારી આ માન્યતા કોઈ જગ જાહેર કે એવું નથી, મને જે દર્દીઓ પૂછે છે કે દર્દીઓને જે પ્રશ્નો હોય છે ઈ ફોર્મમાં રાખી છે કે ચાલવામાં તકલીફ છે તો શાયાટિકા કઈ રીતે, તમે કમરની તકલીફ કહો છો, મને તો પગમાં દુખાવો છે, આવું શું કામ? તો એનો જવાબ મારા હિસાબે હવે આપ સૌને અહીંયા હાજર છે ને ખબર પડી ગઈ કે કરોડરજ્જુમાંથી ઉદ્ભવતી નસ પગ સુધી જાય છે અને એના દબાણમાં પગ દુખે છે. સો તકલીફ પગમાં છે, તમારા ચીનો પગમાં છે, પણ એનું કારણ કમર છે. બીજું, દરેક દર્દીઓને સરખી સારવાર લાગે છે. આ બહુ કોમન ક્વેશ્ચન છે જેની આપણે વચ્ચે પણ ચર્ચા કરી કે મારા પડોશીને ફલાણા ડોક્ટરે આ દવા આપી હતી, મને કમરમાં દુખાવો થયો, મેં એ દવા લીધી, મને ફેર ના પડ્યો. તો એવું નથી કે દરેક, ઇટ ઇઝ નોટ ઓલ સાઇઝ ફિટ્સ ઓલ, એવું નથી. આ ઇન્ડિવિજ્યુઅલાઇઝ છે. તમારા કારણો જુદા હોઈ શકે છે, તમારા ચીનો જુદા હોઈ શકે છે, તમારે પેથોલોજી જુદી હોઈ શકે છે અને તમારી શરીરની જરૂરિયાત જુદી હોઈ શકે છે. સો એ બધા પ્રમાણે એવું બને કે તમને જ એક દવા જે પહેલા લાગુ પડી હતી બીજી વાર ના પણ પડે. સો એવું ન માનવું કે ઓલાને દવાથી સારું થઈ ગયું અથવા આ દવાથી ફેર પડ્યો તો મને એ જ દવા લાગુ પડશે. સો ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલાઇઝ થિંગ. ત્રીજું, જે આપણે વાત હમણાં જ કરી કે મણકાની સર્જરી ન કરાવી
અથવા સર્જરી બાદ દર્દી પથારીવશ થઈ જાય છે, જેને આપણે વિસ્તૃતથી ચર્ચા કરી કે આ હવે પેલા માન્યતા હતી, હવે હું એમ કહીશ કે એ થોડી ગેરમાન્યતા તરફ જઈ રહી છે. એડવાન્સ ટેકનોલોજીને લીધે હવે એવું બહુ રેરલી પોસિબલ છે કે તમારી પરિસ્થિતિ બગડે. હા, એવું બને કે સુધારો ન થાય. મેં કીધું કે બહુ લેટ આવ્યા હો તો કદાચ સુધારો ન થાય, પણ એટલીસ્ટ આગળ થતું નુકસાન તો અટકે જ છે. અને લાસ્ટ, સ્પાઇન સર્જનને બતાવવા જાય એટલે ઓપરેશન કરાવવું જ પડે. આ માન્યતા ખોટી છે. મેં કીધું એમ અમે 100 માંથી 80 થી 90% દર્દીને વિધાઉટ સર્જરી જ ટ્રીટમેન્ટ રેકમેન્ડ કરતા આવીએ છીએ. બીજા સ્પાઇન સર્જન પણ આ જ કરે છે, એવું નથી કહેતો કે હું જ કરું છું. એક સાયન્ટિફિક સર્વેને અનુસાર અથવા હું જે ફિલોસોફી ફોલો કરું છું કે જો હું મારા મધર ફાધર અથવા મને આ તકલીફ હોય અને સર્જરી એડવાઇસ કરી શકતો હોઉં તો જ હું દર્દીને સર્જરીની એડવાઇસ આપતો હોઉં છું. અધરવાઇઝ હું દર્દીને જ્યાં સુધી શક્ય હોય, એને શરીરને નુકસાન ન વધતું હોય ત્યાં સુધી વી ઇન્સિસ્ટ કે દવા, કસરત અને એટ ધ મોસ્ટ ઇન્જેક્શનથી સારવાર કરી અને ચલાવો. ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ ફોર sciatica અને સ્લીપ ડિસ્ક. હવે આપણે 2-5 મિનિટ તમને પ્રશ્નોત્તર હોય તો આપણે ચર્ચા કરીશું. પછી આપણે વધુ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પેરાલિસિસ, જે આના કરતા ઇમરજન્સી વાળો ટોપિક છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. સો કોઈ પણ પ્રશ્નો હોય તો આપણે ચર્ચા કરી શકીએ છીએ. યસ સર. સ્પાઇનની તકલીફ છે એ આ જે 10 લાખની એમાં સમાવેશ છે એનો? શેનું? આ જે ટ્રીટમેન્ટ કરાવવી હોય હા. તો જે આ ગવર્મેન્ટ તરફથી પ્રધાનમંત્રી, યસ. એમાં સમાવેશ છે? સો પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ ઘણી હોસ્પિટલો આ સારવાર કરે છે, પરંતુ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી નો એમાં સમાવેશ નથી. બાકીની સારવારનો સમાવેશ છે, જેમ કે ઇન્જેક્શનથી સારવાર કરવી હોય તો એ પણ સમાવેશ છે, અને ઓપન સર્જરીઝ બધી પ્રકારની જે છે, સ્ક્રૂ વડે, સ્ક્રૂ વગર, આ બધામાં હું બહુ એટલે નથી ઘૂસ્યો કારણ કે આમાં આપણો ટોપિક જે છે એ અટકાવવાના ઉપાયો વિશે છે, નહીં કે ઓપરેશનો વિશે. સો ઓપરેશન જ્યારે ઓપન સર્જરી કરતા હોય ત્યારે જરૂર પ્રમાણે સ્ક્રૂ સાથે અથવા સ્ક્રૂ વગર કરતા આવીએ છીએ. આ બધી સારવાર આયુષ્માન ભારત કાર્ડની છે, અવેલેબલ છે, ઘણી હોસ્પિટલોમાં અવેલેબલ છે, અને એમાં કોઈ આઈ કેન એશ્યોર મેજોરિટી સેન્ટર્સ માટે કે ડોક્ટર તરફથી કોઈ એવી ઉણપ નથી હોતી કે આ કેશ પેશન્ટ છે કે આ આયુષ્માન યોજના છે, પણ હોસ્પિટલો તરફથી થોડા એ લોકોને ગવર્મેન્ટ 4-6 મહિને પૈસા આપે છે, એ પણ બહુ મર્યાદિત આપે છે. સો એ લોકો ક્યાંક કોસ્ટ કટિંગ કરતા હોય છે, જેમાં રૂમ ફેસિલિટી, નર્સિંગ ફેસિલિટી ઓર ક્યારેક ઇમ્પ્લાન્ટની કેટેગરીઝમાં ફરક આવતો હોય છે. સો ઈ એક આપને ધ્યાન રાખવાની વાત છે. પણ યસ, બધી સારવાર એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી સિવાય આયુષ્માન કાર્ડમાં થઈ શકે. ગાદી જે છે એને સ્ટ્રોંગ બનાવવા માટે કોઈ વિટામિન્સ એવી જાતું ખરું? બીજો પ્રશ્ન એ છે કે આખી સાયટિકા જે છે એ ઓસ્ટિયોપોરોસિસ સાથે કઈ રીતે સંકળાયેલી છે? વેરી ગુડ ક્વેશ્ચન સાહેબ. મારા હિસાબે આપને પહેલેથી ઘણું નોલેજ હશે sciatica વિશે. આ બહુ સારો વૈજ્ઞાનિક સવાલ છે. પહેલો પ્રશ્ન સાહેબનો એવો છે કે sciatica ને કોઈ સ્ટ્રોંગ એટલે ડિસ્કને સ્ટ્રોંગ બનાવવા માટે કોઈ વિટામિનનો રોલ છે કે નહીં? સો ડિસ્ક મેં જે વાત કરી એ રીતે કે આમાં પ્રોબ્લેમ છે અંદરનો પાર્ટ. બહારનું લેયર છે એ પંચર તો થઈ ગયું છે, પણ અંદરનો પાર્ટ બહાર નીકળી ગયો છે, અને એની કન્સિસ્ટન્સી જે છે એ ટૂથપેસ્ટ જેવી છે. ટૂથપેસ્ટ ને હું ઘણી વખત દર્દીઓને એમ કહું કે દવાથી કે કસરતથી તમારી ગાદી પાછી અંદર નથી જતી રહેવાની, કે ઇવન હું ઓપરેશન કરીશ તો હું અંદર નથી નાખી શકવાનો, એને બહાર જ કાઢવાની છે. અને જો કોઈ ડોક્ટર એવું કહેતું હોય કે ગાદી પાછી નોર્મલ થઈ જશે તો એને તમારે ટૂથપેસ્ટની ટ્યુબ દઈ દેવી, અને એમાંથી પ્રેશર કરી અને પેસ્ટ બહાર કાઢીને કેવું કે આ કાણામાં પાછી પેસ્ટ નાખી દો તો અમે માનીએ કે ગાદી અંદર જશે. સો એવું કોઈ ડાયરેક્ટ વિટામિન કે કોઈ મેજિક પિલ નથી કે જે ગાદીને સ્ટ્રોંગ કરે. હા, કસરત છે કે જે તમારા સ્નાયુને સ્ટ્રોંગ કરશે તો ગાદી ઉપર લોડ નહીં આવે તો એ પંચર થઈ અને બહાર નહીં આવે. પણ વિટામિન B12 અને વિટામિન ડી, આ 2 વિટામિન્સ એવા છે જે આપણી નસ અને હાડકાની મજબૂતી માટે જરૂરી ઘટક તત્વો છે. હવે વાત કરીએ વિટામિન B12 ની,
તો શાકાહારી લોકોમાં B12 ના સોર્સિસ બહુ લિમિટેડ છે. લીલા શાકભાજી, અમુક ફ્રૂટ્સ, એ સિવાય B12 બહુ મળતું નથી. અને એના માટે આપણે સપ્લિમેન્ટ્સ તરીકે ઘણીવાર દવાઓ, ઘણી વખત ઇન્જેક્શન લેવા પડતા હોય છે, જેથી તમારી ગાદી નહીં પણ નસ મજબૂત બને, એ આ બર્ડનને સહન કરી શકે, આ દબાણને સહન કરી શકે. અને બીજું વાત છે વિટામિન ડી. તો વિટામિન ડી નો કોઈ જ ખોરાકી સોર્સ નથી, ડાયટરી સોર્સ કોઈ છે જ નહીં વિટામિન ડી નો. સવારના કુમળા તડકામાં આપણે બહાર બેસીએ, ચાલીએ તો વિટામિન ડી શરીરને મળે. અધરવાઇઝ આ હોલમાં બેસીને આપણે 0 વિટામિન ડી લઈ શકશું, પછી ગમે એટલું હેલ્ધી યોગાસન કે પ્રાણાયામ કરતા આવીએ. સો વિટામિન ડી ની ઉણપ લગભગ પેન્ડેમિક જેવું છે. જેમ કોવિડ ટાઈમે કેમ કોવિડ બધાને જ નીકળતું, જેનો ટેસ્ટ કર્યો એને કોવિડ આવી જતું, એમ વિટામિન ડી ની ઉણપના ટેસ્ટ થાય તો ઓલમોસ્ટ 90-95% લોકો પોઝિટિવ આવશે કે એનામાં ઉણપ હશે. કારણ કે સવારના તડકામાં જે 6, 8, 7 વાગ્યા સુધીનો તડકો હોય છે, એમાં આપણે લોકો બહુ જાતા હોતા નથી બહાર તડકામાં, અને એ પછીના તડકામાં એટલા વિટામિન ડી નો સોર્સિસ મળતો નથી, અને એનો કોઈ ડાયટરી સોર્સ જ નથી. માટે વિટામિન ડી ને પણ આપણે ખોરાકમાં ન મળવાને લીધે સપ્લિમેન્ટ તરીકે લેવું પડતું હોય છે. અને બીજો પ્રશ્ન જે આપનો છે કે ઓસ્ટિયોપોરોસિસ ને સાયટિકા સાથે શું લેવા દેવા. સો ઓસ્ટિયોપોરોસિસ એ એક મેટાબોલિક રોગ છે, જેમાં હાડકા તમારા નબળા થઈ જતા હોય છે. બહુ કોમન કારણમાં વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ હોય છે, પણ એમાં ઊંડા ઉતરીએ તો ઘણા બધા હોર્મોનલ ડિસ્ટર્બન્સ પણ એનું કારણ હોય છે, જેમાં પેરાથાઇરોઇડ હોર્મોનથી લઈને ઘણા બધા હોર્મોન આવે છે, જે આ ચર્ચાના સ્કોપની બહાર છે. પણ ઓસ્ટિયોપોરોસિસ એટલે મોટી ઉંમરની વ્યક્તિમાં હાડકા નબળા પડવાથી થતા રોગો, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. હવે મેં જેમ કીધું એમ કે જે તમારો સાંધો છે અથવા જે મણકો છે એ નબળો પડી જશે તો એ ચપટા થતા જશે. એમાં જે એજિંગના સાઇન્સ દેખાશે, એમાં એ ચપટા થશે, અને ચપટા થશે તો એ પાછળની સાઈડ આવતી નસને દબાવશે. સો ઇટ ઇઝ વેરી કોમન કે પણ એમાં ડિસ્ક મેઇન પ્રોબ્લેમ નથી હોતો. સામાન્ય રીતે ઓસ્ટિયોપોરોસિસને લીધે જે શાયટિકા હોય છે એમાં મણકાના સાંધા મુખ્યત્વે જવાબદાર હોય છે, ગાદી ઓછી જવાબદાર હોય છે. પણ ગાદી પણ હોઈ શકે, કારણ કે જ્યારે વજન તમારું મેં કીધું એમ બેસવામાં કે ચાલવામાં આવે મણકા ઉપર, ત્યારે એ નબળા છે, એ લોડ નહીં લઈ શકે, તો એ ગાદી ઉપર એ દબાણ દઈ દે ને ગાદી નીકળી શકે. આ બે રીતે શાયટિકા ઓસ્ટિયોપોરોસિસમાં થતી હોય છે. પણ દરેક ઓસ્ટિયોપોરોસિસમાં અમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જો સ્ક્રૂ મૂકવા પડે એવી સર્જરી કરવાની આવે તો પેલા એને સિમેન્ટથી મણકાને મજબૂત કરવો પડતો હોય છે. અને હવે એ ટેકનોલોજી આવી ગઈ છે કે સ્ક્રૂની સાથે જ તમે સિમેન્ટ ભરી શકો, જેથી એ સ્ક્રૂ નીકળી ના જાય, છટકી ના જાય, ભવિષ્યમાં એની પોઝિશન બદલી ના જાય. કારણ કે હાડકું નબળું હશે, આપણો પાયો જ નબળો હશે તો એમાં ચણતર નહીં થાય. એવી રીતે આમાં જે કંઈ કરીએ એમાં સિમેન્ટ એની સ્પેસિફિક હોય એ ભરવી પડે ઓસ્ટિયોપોરોસિસમાં. વેલકમ સર. યસ સર. સાહેબ, સ્લીપ ડિસ્ક થઈ ગયું એકવાર, પછી રિપેર થઈ ગયા પછી પાછું થવાની શક્યતા ખરી? એટલે રિપેર કયા સ્ટેજે અને કઈ ટ્રીટમેન્ટથી થયું છે એના ઉપર ડિપેન્ડ છે. ઓકે. ઇવન સર્જરી કરીએ તો પણ શક્યતા ખરી, કારણ કે સર્જરી જ્યારે કરીએ છીએ અને એમાં ખાસ કરીને આ એન્ડોસ્કોપી ને મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઝ કરીએ છીએ, એમાં જે ભાગ લૂઝ છે, જે બહાર નીકળી ગયો છે, એને જ કાઢીએ છીએ, અને અંદરથી કોઈ લૂઝ ફ્રેગમેન્ટ હોય એને કાઢીએ છીએ. આપણે આખી ગાદી કાઢી શકતા નથી, કારણ કે જો આખી ગાદી કાઢી નાખીએ તો બે મણકા વચ્ચે કોઈ કુશનિંગ સિસ્ટમ જ ના રહે. અને જો આખી ગાદી જે કેસમાં કાઢવી પડે એમ હોય, જેમાં ઓલમોસ્ટ પાર્ટ ડેમેજ થઈ ગયો છે, તો ઈ કેસમાં આર્ટિફિશિયલ ગાદી બેસાડવી પડે. અને એ ગાદી ત્યાં ને ત્યાં રહે એના માટે ઉપર અને નીચેના મણકામાં સ્ક્રૂ બેસાડવો પડે. સો ઇટ્સ અ બિગ સર્જરી. અને સામાન્ય રીતે આ જે સર્જરી મેં કીધી સ્ક્રૂ અને આર્ટિફિશિયલ ગાદી વળી, ઈ પછી ઈ મણકામાં ગાદી ખસવાની સંભાવના નહીવત છે. એક આજ સુધી મેં નથી જોયા કોઈ કેસ કે એમાં ઈ જ જગ્યાએ પાછી કોઈ ગાદીનો ભાગ ખસી ગયો, કારણ કે તમે 99% ગાદી કાઢી નાખી છે. પરંતુ બાકી કોઈ પણ રીતે સર્જરી, ફિઝિયોથેરાપી કે દવાથી જો સ્લીપ ડિસ્કની ગાદી રિપેર કરી હોય, એના ચીનો દૂર કર્યા હોય, તો ભવિષ્યમાં પાછો કોઈ ભાગ છટકી શકવાની સંભાવના પૂરી હોય છે.
એટલે એ ત્યાં અમેરિકાની અંદર તમે કહો છો એમ ગાડી કાઢી નાખી છે હા. અને આર્ટિફિશિયલ રાખી છે. યસ એટલે એને બીજો કોઈ પ્રોબ્લેમ નથી, એટલે નેક્સ્ટ ટાઈમ એમાં થવાની શક્યતા ખરી, એટલા માટે પૂછું. સો આર્ટિફિશિયલ ગાદી મૂકી હોય તો નેક્સ્ટ ટાઈમ થવાની શક્યતા નહીવત હોય છે, કારણ કે આર્ટિફિશિયલ ગાદી મૂકી જ ત્યારે શકીએ જ્યારે 99% જેટલી ગાદી કાઢી નાખી હોય, અને ઈ પછી હવે 1% જ ભાગ બચ્યો હોય ત્યાં, તો ઈ સ્લીપ થવાની ચાન્સીસ બહુ રેર હોય છે. કારણ કે એ ટેકનોલોજી છે એ આપણે જે અહીંયા એડવાન્સ ઇટ ઇઝ નથી. ફ્રીલી અવેલેબલ અહીંયા. હા, અત્યારે અહીંયા ઈ ટેકનોલોજીથી થાય જ છે. ઓનલી થિંગ ઇઝ કે ઈ સર્જરીઝ કોમ્પ્લિકેટેડ છે, હા. એટલે દરેક માટે ઈ ઇન્ડિકેટેડ નથી. જેની મોર દેન 70% ગાદી ડેમેજ હોય ઈ કેસીસમાં તમારે આર્ટિફિશિયલ ગાદી મૂકવી હા, જોઈએ. એ બાકી એક કટકો જ બહાર ખસી ગયો હોય તો પછી ન કરે. આમાં ખાલી એક તિરાડ પડી હોય તો એમાં થીગડું મરાય, આખું પ્લાસ્ટર ચેન્જ કરીને મકાન નવું ના બનાવાય, એવી વાત છે. સો ઇટ ઇઝ વેરી મચ અવેલેબલ હિયર, નોટ વેરી મચ કોસ્ટલી ઓલ્સો. પણ ધ થિંગ ઇઝ કે એ બધામાં ઇન્ડિકેટેડ નથી કે આપણે ખાલી ઈ ડરથી કે ભવિષ્યમાં ન થાય એ માટે બધામાં આર્ટિફિશિયલ ગાદી બેસાડી દઈએ, એવું ન થાય. કારણ કે આ કદાચ ઈ મણકાએ પોસિબલ છે, પણ મેં કીધું એમ 32 મણકા છે, બધાની વચ્ચે ગાદીઓ છે, એની ઉપરની ગાદી ખસી જશે તો તમે શું કરશો? સો અલ્ટિમેટલી જેટલું મિનિમલિઝમથી, જેટલી ઓછા વાડકાપથી કામ પતતું હોય ત્યાં ઈ ફિલોસોફી રાખવી જોઈએ કે ત્યાં અટકી જાવ. થેન્ક યુ, થેન્ક યુ. વેલકમ સર. સ્થાને ન મૂકી ના શકીએ મૂકી તો શકીએ. એન્ડોસ્કોપીમાં તમે જનરલ બહાર કાઢી લઈએ છીએ. અચ્છા, આખી બહાર કાઢી લો. આખી નહીં, જે પાર્ટ બહાર નીકળી ગયો છે એની જગ્યામાંથી, હા. આપણે જે એનિમેશનમાં જોયું કે ખસી ગયો છે, સ્લીપ થઈ ગયો છે, હમ. એટલો પાર્ટ કટ કરી અને બહાર કાઢી લઈએ છીએ. ઈ એન્ડોસ્કોપી કે ઓપન સર્જરી કે જેમ સાહેબે કીધું એમ આર્ટિફિશિયલ ડિસ્ક રિપ્લેસમેન્ટ, ઈ એકેયમાં ઈ પાછી પોતાની મૂળભૂત જગ્યાએ જઈ નથી શકતી, ક્યારેય ન જશે. પોસિબલ જ નથી. અચ્છા, કોઈ તો ઈ ડોક્ટર ગાદી બહાર તમે કાઢી લ્યો પછી પાછું પ્રોબ્લેમ નથી થતો. ના, પછી પ્રોબ્લેમ ન થાય, કારણ કે ત્યારે જે લૂઝ ફ્રેગમેન્ટ્સ હોય, લૂઝ એટલે કે જે પાછા ભવિષ્યમાં ખસવાની શક્યતા વાળા, ઈ પણ અમે અંદરથી કાઢી લેતા આવીએ છીએ. ઓકે, બાકીની ગાદી તો તમારી નોર્મલ જ છે, એક પાર્ટ જ બહાર નીકળ્યો છે, ઓકે. બરાબર. સો બાકીની ગાદીને ફરીથી થવાની સંભાવના 2 થી 3% હોય છે, કે ઈ જ ગાદીનો કોઈ બીજો ટુકડો ફરીથી નીકળે, એવી હોય છે. 2 થી 3% કેસમાં એવું થતું હોય છે, પણ એના માટે બીજા 97 ને આપણે મેજર સર્જરી તરફ નથી વાળી શકતા. અને બેલ્ટ પહેરવાનું સજેશન? સો બેલ્ટ નું એવું છે કે મસલ્સ, ત્યાંના જે સ્નાયુ છે એને સારો સપોર્ટ આપતું હોય છે બેલ્ટ, એને ટાઈટ રાખતું હોય છે, અને એને લીધે જે સોજો હોય છે, બેલ્ટ સામાન્ય રીતે સ્લીપ ડિસ્ક પછી જ તો હા. સ્નાયુનો સોજો, જે કમરનો બેલ્ટ થી ઘણું રાહત રહેતી હોય છે. અને પણ બેલ્ટ ટાઈટ રાખવો ફરજિયાત છે. એ કમ્ફર્ટેબલી લૂઝ પહેરશો તો એ બેલ્ટનો કોઈ મતલબ નથી. ટાઈટ રાખશો તો સ્નાયુ ત્યાંના ટાઈટ રહેશે, અને સોજેલા સ્નાયુ જેટલા ફેલાશે નહીં એટલું ઈ દુખાવો ઓછો કરશે. સો ઈ અગેન ચીનોને દૂર કરવા માટેની એક થેરાપી છે. ઇટ ઇઝ નોટ કે એનાથી તમને સ્લીપ ડિસ્ક ફરીથી નહીં થાય, એવું નહીં થાય. અચ્છા, એન્ડોસ્કોપી તો લાસ્ટમાં સજેસ્ટ કરો ને તમે. એન્ડોસ્કોપી ઇઝ ધ લાસ્ટ, એટલે સેકન્ડ લાસ્ટ હા, સેકન્ડ લાસ્ટ. લાસ્ટ લાસ્ટ ઇઝ ઓપન સર્જરીઝ. બરાબર. જો પેલી 6 કલાક સ્ટ્રોક ના આપણને ખબર પડી જાય કે આ સ્ટ્રોક છે અને સ્ટ્રોક કયા પ્રકારનો છે, તો એની ટ્રીટમેન્ટ પેલી 6 કલાકમાં અલગ હોય છે અને પછીની આખી જિંદગી માટે અલગ હોય છે. અને જે ટ્રીટમેન્ટ થાય છે એ પ્રમાણે એના આઉટકમ્સ નિર્ધારિત થતા હોય છે. સો હવેનો જે ટોપિક છે એ વધુ ઇમ્પોર્ટન્ટ ઈ પ્રમાણમાં છે. અત્યાર સુધીનો ટોપિકમાં ઇન્સિડન્સ વધુ હતો, એટલે જે 10 માંથી 6 માં જોવા મળતો, એટલે જ એટલા બધી પ્રશ્નોત્તરી થઈ. એવું બની શકે કે તમારા કોઈ નોનમાં કોઈને ક્યારેય બ્રેન સ્ટ્રોક ના થયો હોય, ઈ કોમન નથી એટલો, પણ ઇમરજન્સી આ વધુ કરી શકે એવું છે. સો સૌથી પહેલા પેરાલિસિસ અથવા બ્રેન સ્ટ્રોક સમજતા પહેલા આપણે ઈ સમજવાની જરૂર છે કે શરીરની મગજમાં જે રચના છે એ વિરોધી છે. તમારો જમણો હાથ પગ ડાબા મગજ સાથે સંકળાયેલા છે અને ડાબા હાથ પગ જમણા મગજ સાથે સંકળાયેલા છે, ક્રોસ કનેક્શન છે. મને ડાબા હાથ પગમાં પેરાલિસિસ થયું હોય, ધેટ મીન્સ મારા જમણા મગજમાં કોઈ ડેમેજ છે, અને જમણા હાથ પગમાં હલનચલનમાં પ્રોબ્લેમ હોય, ધેટ મીન્સ મારા ડાબા મગજમાં પ્રોબ્લેમ છે. આ એક કોમન વસ્તુ છે.
ઈ ઉપરાંત નાનું મગજ, આપણે વાત કરીએ ઘણીવાર મોટું મગજ નાનું મગજ, તો નાનું મગજ સામાન્ય રીતે મગજના પાછળના ભાગમાં જે મગજ આવેલું છે એને કહેવાય છે. અને એનું મેઇન કામ છે શરીરનું સંતુલન જાળવવું અને બધી પ્રક્રિયાઓમાં કોઓર્ડિનેશન સેટ કરવું. સો જ્યારે નાના મગજનો કોઈ પેરાલિસિસનો એટેક આવે ત્યારે દર્દીનું સંતુલન વિખાઈ જાય છે અને એની મુવમેન્ટ જે સોફ્ટ હોય કે અહીંયા મેં આ વસ્તુ પકડવા અહીંયા સુધી ગયો ને અટકી ગયો, એ બધી સોફ્ટનેસ જતી રહેતી હોય છે. સો આ જસ્ટ ઓવરવ્યુ છે મગજની રચનાનો કે કયા પેરેલિસિસમાં કયા ભાગને ડેમેજ થઈ શકે છે. હવે આપણે ડિટેલમાં જશું. સૌથી પહેલા બ્રેઇન સ્ટ્રોકના પ્રકાર. આપણને એવું જ ખબર છે કે હેમરેજ, અરે બ્રેઇન સ્ટ્રોક એટલે હેમરેજ, એવું નથી. બ્રેઇન સ્ટ્રોક બે રીતે થાય છે, એક હેમરેજિક સ્ટ્રોક અને એક ઇસ્ચેમિક સ્ટ્રોક. ઇસ્ચેમિક સ્ટ્રોક એટલે સામાન્ય રીતે જેમ હાર્ટ એટેક છે એવી રીતે બ્રેઇન એટેક. જેમ હાર્ટમાં હાર્ટ એટેક દરમિયાન લોહી નથી આવતું એવી રીતે મગજમાં કોઈ કારણસર લોહી ના પહોંચે તો એને આપણે ઇસ્ચેમિક સ્ટ્રોક કહીએ છીએ. અને જો કોઈ હેમરેજ થાય, કોઈ બીપી વધવાને લીધે અથવા કોઈ અધર રીઝનને લીધે હેમરેજ થાય તો ધેટ ઇઝ હેમરેજિક સ્ટ્રોક. હવે આપણે એ બંને સ્ટ્રોક સમજવા એટલે જરૂરી છે કે બેયની ટ્રીટમેન્ટ જુદી જ નહીં, વિરોધી છે. એકમાં લોહી પાતળું કરવાનું છે, એકમાં લોહી જાડું કરવાનું છે. માટે કોઈ પણ સ્ટ્રોકના દર્દીને એક બહુ કોમન છે કે ભાઈ આવું થયું તો અમારા એક ઓળખીતા મોઢામાં એસ્પિરિન, આપણે એસ્પિરિન દવા છે ઇકોસ્પ્રિન, એ બહુ કોમન છે હાર્ટ એટેકના પેશન્ટ્સને બધાને લોહી પાતળું કરવાની દવા હોય છે. તો એને એ દઈ દીધી અને પછી તબિયત બગડી ગઈ, કારણ કે ઓલરેડી એને હેમરેજિક સ્ટ્રોક હતો અને એમાં લોહી વધુ પાતળું થયું એટલે એ વધુ હેમરેજ થઈ ગયું. સો બેયની સારવાર ખૂબ વિરોધાભાસી છે. એટલે તમારે ઘરે કોઈએ જ ક્વિક ફિક્સ કરવાના નથી, કારણ કે આપણને નહીં, તમને નહીં, અમને ખબર ના પડે જોઈને કે આ ઇસ્ચેમિક સ્ટ્રોક છે કે હેમરેજિક સ્ટ્રોક છે. એના માટે સીટી સ્કેન અથવા એમઆરઆઈ થાય પછી જ નક્કી થાય કે આ કયા પ્રકારનો સ્ટ્રોક છે અને પછી જ સારવાર નક્કી થાય. સો એના ચિહ્નોની વાત કરશું આપણે કે આમાંથી કોઈ ચિહ્નો વર્તાય તો તરત જ હોસ્પિટલ અને પ્રિફરેબલી ટર્શિયરી કેર સેન્ટર, આપણી હેલ્થ સર્વિસીસ છે એમાં 3 ટાઈપના કેર સેન્ટર્સ હોય છે: પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર, સેકન્ડરી અને ટર્શિયરી. ટર્શિયરી એટલે મોટી હોસ્પિટલ કે સીટી સ્કેન, એમઆરઆઈ સહિતની બધી સુવિધાઓ ઇન હાઉસ અવેલેબલ હોય એવી હોસ્પિટલે પહોંચી જવું જરૂરી છે અને ઈ પણ બને એટલું વહેલું. શું કામ? તો કે ઇસ્ચેમિક સ્ટ્રોક. ઇસ્ચેમિક સ્ટ્રોક શું છે કે ભાઈ આપણે મગજની લોહી લઈ જતી નસ બ્લોક થઈ ગઈ છે અને લોહી લઈ જતી નસ બ્લોક થઈ જાય અને મગજને લોહી ના પહોંચે તો મગજને ઓક્સિજન અને ગ્લુકોઝ મળતા બંધ થઈ જાય છે અને ત્યાંના કોષો ડેમેજ થાય છે. આપણા મગજમાં લગભગ ખૂબ જ કરોડો કોષોથી બનેલું એક અંગ છે. એમાં દર પસાર થતી મિનિટે 10 લાખ કોષો ડેમેજ થાય છે. ઇસ્ચેમિક સ્ટ્રોકમાં દર મિનિટે 10 લાખ મગજના કોષો રિવર્સેબલ નહીં, ઇરરિવર્સેબલ ડેમેજ થાય છે. જે સપોઝ કોઈ અંગમાં બીજે લોહી ના પહોંચ્યું હોય અને એને પાછું લોહી પહોંચવા મળે તો એના કોષો પાછા કાર્યરત બની જાય છે, પણ મગજ પાસે એ ક્ષમતા નથી. મગજમાં એક વખત કોષ ડેમેજ થયા એટલે એ પરમેનન્ટ ડેમેજ જ થતું હોય છે. સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઇસ્ચેમિક સ્ટ્રોકમાં ટાઈમનું બહુ ઇમ્પોર્ટન્સ છે. ટાઈમનું કઈ રીતે ઇમ્પોર્ટન્સ છે? તો કે પહેલી 4.5 કલાકની અંદર જો તમે હોસ્પિટલમાં પહોંચી અને નિદાન કરી નાખો છો કે તમારે ઇસ્ચેમિક સ્ટ્રોક છે તો એક લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન દેવાતું હોય છે, જેને આરટીપીએસ કરીને અમારી ભાષામાં કહેવાતું હોય છે, કે જે લોહીના ગઠ્ઠાને ઓગાળી શકે એ ટાઈપનું ઇન્જેક્શન છે. સો એ તમે પહેલી 4.5 કલાકની અંદર જ દઈ શકો છો, કારણ કે એવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ગયું છે કે 4.5 કલાક પછી જે લોહી ગંઠાઈ ગયું હોય એ ડિઝોલ્વ થતું નથી, પહેલી 4.5 કલાકમાં જ થાય છે. સો એક વખત આ ગાડી ચૂકી ગયા પછી લોહીનો ગઠ્ઠો ઓગાળવાનો કોઈ મતલબ નથી. પણ વિજ્ઞાન, આ તો આપણે બ્લેસ છે કે રાજકોટમાં રહીએ છીએ, રાજકોટમાં ઘણા બધા ટર્શરી કેર સેન્ટરો છે, પણ લોકો બારગામથી, ગામડાથી કે કોઈ એવી જગ્યાથી, રિમોટ પ્લેસથી આવતા હોય એને 4.5 કલાકમાં પહોંચીને નિદાન કરવું અઘરું બનતું હતું. સો સાયન્સ, અને એવું ઇન્ડિયામાં જ નહીં અમેરિકામાં થતું હતું. સો સાયન્સે એની એડવાન્સમેન્ટ કરી કે ભાઈ આ ગઠ્ઠો ઓગાળીએ છીએ દવાથી, આપણને ખબર નથી ઓગળ્યો કે નહીં, આપણે જોઈ નથી શકતા,
તો એની બદલે આપણે વી ટ્રાય કે આપણે ઈ ગઠ્ઠાને બહાર જ ખેંચી લઈએ તો એના માટે એક પ્રોસિજર બનાવી મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી. જેમ હાર્ટ પેશન્ટ્સમાં આપણે એન્જિયોપ્લાસ્ટી કરતા હોઈએ એવી રીતે આમાં સ્ટેન્ટથી એ ગઠ્ઠાને બહાર જ ખેંચી લે છે. એ મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીનો સામાન્ય પીરિયડ છે 6 કલાક. અગેન ઇટ ઇઝ નોટ અ થંબ રૂલ. કેસ ટુ કેસ વેરી કરે છે. કોકને 6 કલાકમાં બહુ ઓછું ડેમેજ થયું હોય તો એથી વધુ કલાક પછી પણ કરી શકાતું હોય છે. પણ સામાન્ય રીતે એવરેજ જે ટાઈમ છે એ 6 અવર્સ, 6 કલાકની અંદર જો આવી જાવ તો એ ગઠ્ઠો ખેંચી શકાય. પછી ગઠ્ઠો ખેંચવાનો કોઈ ફાયદો થતો નથી, કારણ કે ગઠ્ઠો તો પછી એ નીકળી જાય છે, પણ લોહી પાછું પુનર્સ્થાપિત થાય, લોહીનો પ્રવાહ, તો એ મગજના કોષો એટલા ડેમેજ થઈ જાય છે 6 કલાકના અંતે કે એની આજુબાજુના કોષો પણ પછી કામ લઈ શકતા હોતા નથી. માટે પહેલી 4.5 થી 6 કલાક આર ગોલ્ડન અવર્સ. બરાબર. બ્રેઇન સ્ટ્રોક ક્યાંય સસ્પેક્ટ કરતા હોઈએ તો આપણે એમાં એક મિનિટનું ઇમ્પોર્ટન્સ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ બે પ્રકારના સ્ટ્રોક છે, હેમરેજિક ને ઇસ્ચેમિક. મેઇનલી રિસ્ક ફેક્ટર્સમાં શું છે તો જે બધા રિસ્ક ફેક્ટર્સ છે એ છે જ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, સ્મોકિંગ. આ બધા મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે. વધતી ઉંમરને લીધે લોહીની નળી નબળી થઈ જવી, આ બધા નોન રિવર્સિબલ કોઝ છે. તમે ઉંમરને વધતી અટકાવી નથી શકતા, પણ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખી શકો છો. રિવર્સિબલ અને નોન રિવર્સિબલ બે પ્રકારના રિસ્ક ફેક્ટર્સ હોય છે. વિડીયો બેઝિકલી ઇસ્ચેમિક સ્ટ્રોકમાં શું થાય છે, આપણે આમ જોઈએ છે તે પ્રમાણે લોહીના પ્રવાહ વધતો હોય છે. જે પીળો ભાગ દેખાય છે લોહીની નસમાં એ ચરબીનો થર છે, જે ધીમે ધીમે વધી અને લોહીના પ્રવાહને બ્લોક કરી દે છે. ત્યાં ઇસ્ચેમિક સ્ટ્રોકમાં લોહી પહોંચતું બંધ થઈ જાય છે. અને એક સ્ટેજે એવું આવે છે, પહેલા ઓછું થાય છે પછી બંધ થાય છે. દરેકને જરૂરી નથી કે આ વોર્નિંગ સાઇન્સ જેમ ઓલામાં વોર્નિંગ સાઇન્સ હતી એ મળે જ. ઇફ યુ આર વેરી લકી તો જ તમારે ધીમે ધીમે ઓછું થાય અને બંધ થાય, અધરવાઇઝ સડનલી બંધ થઈ જાય છે. બ્રેન ત્યારે જ સિગ્નલ આપે છે જ્યારે બંધ થઈ જાય છે. ઓછું થાય છે એના સિગ્નલ નથી આપતું. એ અમને પછી જ્યારે એન્જિયોગ્રાફી કરીએ એમાં જોવા મળે છે. અને હેમરેજિક સ્ટ્રોકમાં શું થાય છે, આ વાત કરીએ આપણે ઇસ્ચેમિકની, હવે વાત કરશું હેમરેજિક સ્ટ્રોકની. tissue So, supplied with oxygen. આ જે લોહીની નસ છે એમાં એનો કોઈ ભાગ નબળો પડી અને ફૂલાઈ જાય છે. તમે અહીંયા નીચે જોઈ શકો છો, બલૂનની જેમ ફૂલાય છે. અને ઈ ભાગ ઓલરેડી વીક હોય છે. તો જેવું બીપી શૂટ થાય કોઈ પણ રીઝનથી, તો ઈ તરત ફાટી અને આખું બ્લડ બ્રેનમાં સ્પ્રેડ થઈ જાય છે. બધી જગ્યાએ આખા મગજમાં બધે બ્રેનમાં બ્લડ આવી જતું હોય છે. ધીસ ઇઝ હેમરેજિક સ્ટ્રોક. બંનેના કારણો અલગ અલગ છે, પણ સારી વસ્તુ કે ખરાબ વસ્તુ એ છે કે ચીનો સેમ છે. તમારે એ નથી જોવાનું કે હેમરેજિક છે કે ઇસ્ચેમિક છે, એ ડોક્ટર ઉપર છોડ દેવાનું છે. તમને 6 માંથી કોઈ પણ સિમ્બોલ મળે, આમ તો 5 માંથી, તો તરત તમારે એના ઉપર ઇમિડિયેટલી એક્ટ કરવાનું છે. આમાં રાહ નથી જોવાની કે હવે પછી તકલીફ વધશે પછી જાશું, એવું આમાં નહીં ચાલે. ઓલામાં ચાલશે, સયાટિકામાં. આમાં ઇમિડિયેટલી એક્ટ કરવાનું છે. બી એટલે કે બેલેન્સ સિસ્ટમ. મેં કીધું એમ નાના મગજના સ્ટ્રોકમાં હાથ પગ ખોટા નથી પડતા, પણ શરીરનું સંતુલન જ વિખાઈ જાય છે. દર્દી સીધી લીટીમાં ચાલી જ નથી શકતું, એ ફંગોળાય છે શરીર, અથવા ચક્કરની ફરિયાદ કરે છે. ઘણા ચાલતા ન હોય, બેઠા હોય તો ચક્કર આવવા માંડે છે, અથવા ઉલટીઓ થવા માંડે છે. આ બધી સાઇન્સ છે કે જે નાના મગજનું હેમરેજ સ્ટ્રોક હોઈ શકે છે. બેલેન્સ નો પ્રોબ્લેમ. બીજું, આઈસાઇટમાં ચેન્જીસ, દેખાવાનું ઓછું થાય છે, ઝાંખું દેખાય છે, બમણું દેખાય છે. બરાબર. આવી કોમન ફરિયાદ શરૂઆતી ચિહ્નો તરીકે વર્તાતી હોય છે, કારણ કે આંખની જે નસ છે એને લોહી પહોંચતું ઓછું થઈ જતું હોય છે. દેખાવાના ચેન્જીસને પણ સડનલી થતા, બરાબર, ધીરે ધીરે દેખાતું હોય તો મોતિયાને લીધે હોય ને બીજા કારણો હોય, પણ સડન પેઇનલેસ કઈ દુખાવાની ફરિયાદ નથી આંખમાં. ખાલી અચાનક જ એમ કે છે કે હવે મને બમણું દેખાય છે, કે ડબલ દેખાય છે, કે ઝાંખું દેખાય છે, તો ઇટ ઇઝ અ વોર્નિંગ સાઇન. ત્રીજું, ફેસ ડેવિએશન. ચહેરો ત્રાસો થઈ ગયો, સ્ટ્રેટ ફેસ જે એલાઇનમેન્ટ હોય એની બદલે એક સાઈડ ઝૂકી જાય છે, અથવા પાણી પીવે છે તો અહીંથી નીકળી જાય છે. ધીઝ આર વોર્નિંગ સાઇન્સ. ચોથું, આર્મ વીકનેસ.
જમણી બાજુના મગજમાં ડાબો હાથ પગમાં નબળાઈ આવે, ડાબા મગજના પ્રોબ્લેમમાં જમણા હાથ પગમાં નબળાઈ આવે. સો કોઈ પણ હાથ અથવા, અને એવું જરૂર નથી કે હાથ ને પગ બેયમાં એક સાથે જ આવે. જો બ્રેનનો સ્પેસિફિક એરિયા ડેમેજ થયો હોય તો ખાલી હાથમાં કે ખાલી પગમાં પણ આવી શકે. સો હાથ અથવા પગમાં નબળાઈ અથવા ઇનકોર્ડિનેશન, તમારી મુવમેન્ટ સ્મૂધ ના લાગતી હોય અથવા ખાલી લાગતી હોય, આ ત્રણેય ચિહ્નો એમાં જોવા મળી શકે છે. એસ થી સ્પીચ ડિફિકલ્ટી. સો સ્પીચમાં બોલવામાં થોથરાવું અથવા બોલી જ ના શકવું, ઓળખી ના શકવું, સમજી ના શકવું, આમાંથી કોઈ નિશાની હોય. સો BEFS, બી થી બેલેન્સ, ઈ થી આઈ ડિસ્ટર્બન્સ, એફ થી ફેશિયલ ડેવિએશન, એ થી આર્મ વીકનેસ અને એસ થી સ્પીચ. તો ઇટ્સ ટાઈમ ટુ એક્ટ. સો બી ફાસ્ટ એનું ન્યુમોનિક છે, જે હંમેશા યાદ રાખવું, કારણ કે આમાં ખરેખર ફાસ્ટ થવું પડશે. સો ધીસ ઇઝ ધ મેઇન સિમ્ટમ્સ જેના ઉપર તમારે ધ્યાન દેવું જોઈએ. હવે આને અટકાવવાના ઉપાયો તો જેમ હૃદય રોગ માટે છે એ જ બધું છે, કે તમારે બીપી કંટ્રોલ રાખવું, ડાયાબિટીસ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, સારું ખાવું, ચરબીયુક્ત આહાર ન લેવો, યોગાસન કરવા, કસરત કરવી, કોઈ પણ ફોર્મમાં ફિઝિકલ એક્ટિવિટી વધારવી, અને મેન્ટલ સ્ટ્રેસ ના લેવો અથવા ઓછો લેવો. ન લેવો તો શક્ય નથી હોતું દરેક માટે, કારણ કે જિંદગીમાં સ્ટ્રેસ તો હોય જ છે, પણ એને બેલેન્સ કરવું, મેડિટેશન કરવું અથવા કોઈ પણ રીતે એને કંટ્રોલ કરવો. હવે એની ધારો કે થઈ ગયો પછી મેં કીધું આમાં ઓપ્શન નથી, આમાં દવાથી રાહ જોવો ને પછી સારું થશે, એ ઓપ્શન અમે કોને દઈએ છીએ? જે 6 કલાક પછી આવે છે એને. એમાં દવા અને ફિઝિયોથેરાપીનો રોલ છે, પણ એ તમારી મેઇન જે પ્રોસિજર થઈ ગઈ, મેઇન ડેમેજ થઈ ગયું છે, એને રિવર્ટ નથી કરી શક્યા. સો તમારા આઉટકમ ચેન્જ થઈ જાય છે. એવા અનેક કેસીસ જોયા છે કે જે આમાંથી ઇસ્ચેમિક કે હેમરેજિક સ્ટ્રોક સાથે પ્રેઝન્ટ થાય અને 6 કલાકની અંદર આવ્યા હોય તો કોમામાં આવીને પણ હાલીને જતા જોયા છે અમે. સો પહેલી 6 કલાકમાં આઉટકમ, જો ટ્રીટમેન્ટ કારણ અને ટ્રીટમેન્ટ પ્રોપર ડીલ થઈ ગયા તો સક્સેસફુલ આઉટકમના ચાન્સીસ વધી જાય છે. સો બ્રેન સ્ટ્રોકમાં અગેન સૌથી પહેલા આપણે કઈ રીતે ઇસ્ચેમિક સ્ટ્રોકમાં સારવાર કરવી તાર વડે એ સમજાવું છું. કે આવી રીતે એક ફિમોરલ એટલે કે અહીંયા પગમાં થાપામાં પંચર કરી અને તારને લોહીના ગઠ્ઠા સુધી લઈ જવામાં આવે છે. આમાં તમે જોઈ શકો છો, નસમાં દેખાય છે ને, બધાને ક્લિયર છે કે જે ઓલો ડાર્ક રેડ પાર્ટ છે એ લોહીનો ગઠ્ઠો છે, ત્યાં સુધી ત્યાં તારને લઈ જવામાં આવે છે. ત્યારબાદ તારને એ ગઠ્ઠાની આરપાર મોકલવામાં આવે છે અને એના ઉપર કેથેટર કરીને એક સાધન હોય એ ચડાવવામાં આવે છે. આ બ્લુ કલરનું જે દેખાય છે તે એ કેથેટરને પણ એ જે બ્લડ ક્લોટ છે એને પાર કરવામાં આવે છે અને એ કેથેટરની અંદર એક વિશિષ્ટ પ્રકારનો બનેલો સ્ટેન્ટ હોય છે. એ સ્ટેન્ટને ત્યાં ખોલવામાં આવે છે. આ એનિમેશનમાં વ્યવસ્થિત જોઈ શકશો કે સ્ટેન્ટ ત્યાં લઈ ગયા અને ત્યારબાદ કેથેટરને ખેંચી અને સ્ટેન્ટને ખોલવામાં આવશે. આ જે સ્ટેન્ટ ખુલી ગયો પછી 5 ખોલીને ત્યાં લોહીનો પ્રવાહ મગજમાં ધીમે ધીમે ચાલુ થઈ જાય છે અને આ લોહીનો ગઠ્ઠો છે એ સ્ટેન્ટ સાથે ચોંટી જાય છે. 5 મિનિટ જેટલો ટાઈમ અમે ત્યાં દઈએ છીએ એને ચોંટવા માટે અને ત્યારબાદ એ સ્ટેન્ટને આપણે ખેંચી લઈએ છીએ. તમે આમાં જોઈ શકો છો એમ લોહીનો પ્રવાહ ચાલુ થઈ જાય છે. ત્યારબાદ આપણે સ્ટેન્ટ જેવો ખેંચશું એ રીતે ગઠ્ઠો એની ભેગો પાછો ખેંચાઈ જાય છે અને ખેંચાઈને લોહીનો પ્રવાહ પુનર્વસ જે પહેલા થતો હતો એ રીતે ચાલુ થઈ જાય છે. સો આ ધીસ ઇઝ અ એડવાન્સ ટ્રીટમેન્ટ. આમાં કોઈ પણ પ્રકારની વાડકાપ કરવાની આવતી નથી. હવે આ થઈ ગઈ ઇસ્ચેમિક સ્ટ્રોકની ટ્રીટમેન્ટ. હવે હેમરેજિક સ્ટ્રોક. હેમરેજિક સ્ટ્રોક મેં કીધું કે જે લોહીની નસ છે એ નબળી પડી અને ફૂલી જાય છે અને કોઈ પણ રીઝનથી ફાટી જાય ત્યારે હેમરેજ થાય છે. હવે નબળી જે પડવાને ગુજરાતીમાં એને મોરલી કહે છે, મોરલી ફૂલી જવી. ઇંગ્લિશમાં એનું નામ છે એન્યુરિઝમ અને આ ઇટ ઇઝ વેરી ડેડલી ડિઝીઝ. એવું ચોપડી લખે છે કે 100 માંથી 66 દર્દી આ રોગ એક વખત ડિટેક્ટ થાય અને લોહીની નસ ફાટી જાય પછી જીવી શકતા નથી. 100 માંથી 66 દર્દી અને 33 દર્દીઓ જે જીવી જાય છે એમાંથી અડધા દર્દીઓ જ પાછા નોર્મલ થાય છે. બાકી નાની મોટી ખોડખા પણ રહી જવાની પૂરી શક્યતાઓ હોય છે. સો ધીસ ઇઝ ધ ડેડલીએસ્ટનેસ ઓફ ધીસ ડિઝીઝ કે જે આપણને ટાઈમ નથી આપતી. સો અર્લીયર ધ બેટર.
એમાં હજી ઘણા બધા સેકન્ડરી ફેક્ટર્સ હોય છે કે જો આ વસ્તુઓ એની ભેગી હોય તો રિસ્ક વધી જાય છે, પણ એની આપણે અત્યારે વાત નથી કરતા. આપણે એ કરવાનું છે કે થઈ જાય તો શું કરવું. સો ઇટ્સ એન ઇમરજન્સી કેસ, અને સેમ વે તાર વડે જ હવે એની સારવાર છે. પહેલાના ટાઈમમાં ખાલી સર્જરી થતી, હવે તાર વડે થાપાથી લઈ આપણે વાયર નાખશું મગજ સુધી, મગજની લોહીની નસ સુધી પહોંચી જશું. આ જે બલૂન વાળો પાર્ટ છે ત્યાં પહોંચી અને એક સ્પ્રિંગ જેવું સ્ટ્રક્ચર હોય જેને અમે કોઇલ કહીએ. સો એ કોઇલને આપણે એ બલૂન વાળા પાર્ટમાં લઈ જઈ અને ત્યાં એને લોજ કરી દેશું કે જેનાથી આખો પાર્ટ જે છે એ આખો પેક થઈ જાય, જે રીતે એનિમેશનમાં દેખાય છે તમને. અને લોહીનો પ્રવાહ ત્યાં જતો બંધ થઈ જાય. ત્યાં લોહીનો પ્રવાહ નહીં જાય તો પછી ફાટશે નહીં, અને ફાટશે તો એ હેમરેજ થશે નહીં, કારણ કે લોહી ત્યાં જતું જ નથી. સો એનાથી બ્લોક કરી દીધી. ઘણી વખત આ જે ફુગ્ગો છે એ બહુ પોળો હોય ને કોઇલ ત્યાં ટકી ન શકે, આ સ્પ્રિંગ જે છે એ ત્યાં ટકી ના શકે, તો એની આસપાસ એક સ્પેશિયલ પ્રકારનો આવી રીતે સ્ટેન્ડ જે આપણે જોયો પેલા, એ પ્રકારનો સ્ટેન્ડ ત્યાં મૂકવામાં આવે. એને આપણે જરાય હળવાશથી ન લેવી જોઈએ. અને જ્યારે આ પરિસ્થિતિ સાંભળવામાં તો કદાચ એટલી ખરાબ નહીં લાગતી હોય, પણ જ્યારે આપણા કોઈ અંગત ઉપર હશે ત્યારે બ્રેઇન ડેફિનેટલી નહીં કામ કરે આપનું કે શું કરવું શું ન કરવું. માટે માહિતગાર રહેવું જરૂરી છે. ને માટે જ મેં આજના જે મેસેજ છે એમાં કીધું છે કે માહિતગાર રહો, સતર્ક રહો. બરાબર, કારણ કે આ બધી કન્ડિશન કોઈને પણ આવી શકે છે, ગમે ત્યારે આવી શકે છે. જો પ્રી એક્ઝિસ્ટિંગ માહિતી હશે ને આજથી તમને ખાલી એટલી ખબર હશે કે સ્ટ્રોક બે પ્રકારના હોય છે, બંનેની સારવાર વિરોધાભાસી છે. કોઈ સમય બગાડવા કરતા સમયસર પ્રોપર ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચી જવું જરૂરી છે. તો આજની આખી ટોકની સક્સેસ આપણે, અને એનાથી એક જિંદગી એ બચશે તો આપણી ટોક અત્યારે આપણે એને સક્સેસફુલ ગણશું. સ્ટ્રોક પછી સપોઝ આપણે આ બધું ન કરી શક્યા, કોઈ કારણસર પહોંચી ના શક્યા, કોઈ કારણસર પહોંચ્યા પછી ડોક્ટરે કીધું કે આ બધી ટ્રીટમેન્ટ પોસિબલ નથી તમારા કેસમાં, તો પણ સ્ટ્રોકમાં પછી દવા અને કસરતથી રિકવરી થતી હોય છે, ડિપેન્ડિંગ સ્ટ્રોક કેટલો સિવિયર છે, મગજના કયા ભાગને ડેમેજ કર્યો છે. અને જે મેં કીધું એમ કે જમણા હાથ પગમાં જ્યારે વીકનેસ હોય, એટલે કે ડાબુ મગજ જ્યારે પેરાલાઇઝ થયું હોય, ત્યારે ધેર આર હાઈ ચાન્સીસ કે સ્પીચ અને સમજણ શક્તિમાં પણ ફેરફાર આવી શકે છે. તો ઈ કેસીસમાં હવે જેમ ફિઝિયોથેરાપિસ્ટ છે એ રીતે સ્પીચ થેરાપિસ્ટ પણ એક્સપર્ટ્સ છે કે જે તમારી સ્પીચને પાછી લાવવામાં, જેમ આપણે બાળકને બોલતા શીખવીએ છીએ ત્યારે જે રીતે કરે છે એ જ રીતે એ લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કરે છે કે તમારા મગજના આ પાર્ટ, જે સ્પીચના પાર્ટ હતા એ તો ડેમેજ થઈ ગયા, પણ આજુબાજુના કોષો જે છે એ પાછા એક્ટિવ થઈ જાય. લાસ્ટ પોઈન્ટ, માન્યતા ગેરમાન્યતા. દરેક હેમરેજ માથામાં ઈજાને કારણે થાય છે એવું નથી. મેં કીધું એમ કે બીપી વધવાથી, તમારી લોહીની નળી નબળી હોવાને લીધે કોઈ પણ પ્રકારના હેમરેજ થઈ શકે છે, જેને ઈજા સાથે કોઈ લેવા દેવા નથી. આ એક બહુ કોમન વસ્તુ છે. જ્યારે અમે એમ કહીએ દર્દીને હેમરેજ છે તો કે એને તો કોઈ ઈજા જ નથી થઈ, એ તો પડ્યા નતા, પણ પડવાને લીધે જ હેમરેજ થાય એવું નથી. કોઈ પણ રીતે લોહીની નસ ફાટી શકે છે. બીજું, પેરાલિસિસ પછી દરેકની રિકવરી સરખી હોય છે. આ એક બહુ કોમન સ્ટિગ્મા છે. બાજુવાળાને તો સારું થઈ ગયું, અમને નથી થતું, સર્જરીમાં કંઈક ભૂલ રહી ગઈ હશે. એવું નથી. એ લોકોનું પ્રેઝન્ટેશન ટાઈમ હોય, એના કારણો જુદા હોય. સામાન્ય રીતે હેમરેજિક સ્ટ્રોકમાં જો રિકવરી થશે તો સારી થશે, કારણ કે એમાં મગજના કોષો કાયમી નુકસાન નથી પામ્યા. જ્યારે ઇસ્ચેમિક સ્ટ્રોકમાં લોહી અને ઓક્સિજન ના પહોંચવાને લીધે કાયમી નુકસાન પામી ગયા હોય છે. સો ઇસ્ચેમિક સ્ટ્રોકમાં રિકવરી અડધી થાય એવું પણ બને. જોખમ લાઈફનું હેમરેજિકમાં વધુ છે ઇસ્ચેમિક કરતા, પણ રિકવરીના ચાન્સીસ એ સામે હેમરેજિકમાં જો થશે તો એમાં વધુ થશે. સો રિકવરી, શું કારણથી સ્ટ્રોક થયો છે, ક્યારે ડોક્ટર પાસ ગયા છો, કઈ ટ્રીટમેન્ટ થઈ છે, એ બધા ઉપર ડિપેન્ડ છે. દરેક પેરાલિસિસના પેશન્ટની જર્ની કે રિકવરી સેમ નથી હોતી. પેરાલિસિસની કોઈ ચોક્કસ સારવાર નથી. તો આજે આપણે એ જ વાત કરી કે ભાઈ ઇસ્ચેમિક પેરાલિસિસની પણ ચોક્કસ સારવાર છે, હેમરેજિક પેરાલિસિસની પણ ચોક્કસ સારવાર છે, અને ખાલી અવેરનેસ નથી કે આમાં તો પછી થઈ ગયું તો થઈ ગયું, હવે તો પથારીવશ જ રહેશે, એવું નથી. અને ધારો કે આ કોઈ ચોક્કસ સારવાર ના થઈ તો હવે રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપી પણ એટલા એડવાન્સ થઈ ગયા છે કે એનાથી પણ આપણે દર્દીને સારી રિકવરી આપી શકીએ છીએ. અને છેલ્લું લાસ્ટ તો મગજમાં મૂકી જ દેજો કે એસ્પિરિન લેશો તો સ્ટ્રોક થશે નહીં.
ઇસ્ચેમિક નહીં થાય, બની શકે લોહી પાતળું હશે તો, પણ હેમરેજિકનું રિસ્ક વધી જશે. માટે એવું નથી કે ઈ કોઈ એવી દવા છે કે એનાથી તમને કાયમી રાહત થઈ જશે. કોઈ પણ દવામાં એવી પ્રિવેન્ટિવ લેવાની જરૂર નથી. ફિઝિશિયન અથવા કોઈ સારા એક્સપર્ટને મળી એની સલાહ મુજબ જ એ દવાઓ ચાલુ કરવી જોઈએ. અને ઇમરજન્સીના ટાઈમમાં આવું કોઈ પણ ચિહ્ન વર્તાય ઓર સ્ટ્રોક લાગતો હોય તો કોઈ પણ દવા દર્દીના મોઢામાં મૂકવી નહીં. એ ઊંધી અસર પણ કરી શકે છે. માટે એના કરતા સમયસર પહોંચી જવું એક જ સારવાર છે. થેન્ક યુ સો મચ. આમાં કોઈ ક્વેશ્ચનરીઝ હોય? ઓપન સર્જરી થાય છે કે એન્ડોસ્કોપી થઈ શકે? બને. હવે ઇસ્ચેમિક સ્ટ્રોક, જે મેં કીધું લોહી ના પહોંચવાને લીધે જે સ્ટ્રોક થાય છે, એમાં ઓપન સર્જરીનો એક જ રોલ છે. જો સ્ટ્રોકને લીધે મગજમાં એટલો બધો સોજો આવી ગયો કે મગજ હવે સાવ દબાઈ ગયું છે તો ઓપન સર્જરી કરી ખાલી ખોપરીનું હાડકું ખોલી નાખવામાં આવે છે. જેથી કરીને આપણી ચામડીમાં સોજો આવે તો ચામડી ફૂલાય. મગજને ફૂલાવું છે પણ જગ્યા જ નથી, તો એ દબાઈ છે એની બદલે એ ફૂલાવા માંડે. તો એમાં સર્જરીનો આટલો જ રોલ છે. જે હેમરેજિક સ્ટ્રોક છે એમાં ઓપન સર્જરી થાય છે. જે મેં આ તાર વડે સારવાર કીધી કે સ્પ્રિંગ બેસાડવાની છે, એની બદલે એની ક્લિપ પણ બેસાડી શકીએ ઓપન સર્જરીથી. પણ નાવડેઝ 100 દર્દી અમારી પાસે આવતા હોય એમાંથી અમે 80 દર્દીને એન્ડોવાસ્ક્યુલર એડવાઇસ કરતા આવીએ છીએ ઓપન સર્જરીની બદલે. રીઝન ઇઝ કે ખોટી અગેન કાપકૂપ કરવી પડતી નથી. અને રોગને લીધે જે ડેમેજ થઈ ગયું એ થઈ ગયું, પણ સર્જિકલ ડેમેજ બ્રેનને ઓછું પડે એ માટે મેઇનલી અમે આ સારવારની સલાહ આપતા હોઈએ છીએ. જ્યાં એન્ડોવાસ્ક્યુલરની સુવિધા નથી અથવા બહુ સ્પેસિફિક કેસમાં કે જ્યાં એન્ડોવાસ્ક્યુલર પ્રોસિજર પોસિબલ નથી, એ કેસીસમાં જ ઓપન સર્જરીઓ થતી હોય છે. થેન્ક યુ.